संतानहन्तारो यत्पादाम्बुजरेणवः प्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધારદયે મમ। આપણે અનુભાષ્યમાં ગઈકાલે શું જોયું હતું તે આપણે 1 by 1 આજે તો ઘણા આવ્યા જ નથી એટલે શરૂઆતનું કહું તમને, કારણ કે પાછળનું મારાથી નથી બરાબર સંભળાયું. શરૂઆતનું બોલું, તમે કહો તો. એકદમ વેરી શોર્ટ, બહુ જ શોર્ટમાં. એટલે શરૂઆતમાં તમે પુરુષોત્તમજીની વેદાંત અધિમાલાનું ઇન્ટ્રોડક્શનમાં સમજાવ્યું કે 4 અધ્યાયનું આપણને સમજાવ્યું કે પહેલા તો બ્રહ્મસૂત્રનો શાસ્ત્રાર્થ શું છે, તો કે બ્રહ્મ કેવું છે, બ્રહ્મને પામવાના સાધન શું છે, એનાથી શું ફળ પ્રાપ્ત થાય છે, આ બધાની એક વાક્યતા તે એ મુખ્ય શાસ્ત્રાર્થ છે. પછી 4 અધ્યાયનો એટલે વ્યાસજીએ એ સૂત્રકાર વ્યાસજી છે અને વ્યાસ ચરણે આ 4 અધ્યાય છે એને એટલે એમાં જે બધું કોન્ફ્લિક્ટ ને બધું થતું હતું એટલે એમાં એને બ્રહ્મને પામવા એટલે કોઈક શ્રુતિ એમ કે બધી શ્રુતિ જુદી જુદી કહેતી હતી, કોઈ સાધન બતાવે, કોઈ ફળ બતાવે, તો બધાને કોઓર્ડિનેટ કરીને એમણે 4 અધ્યાય એમાંથી કર્યા એ શાસ્ત્રાર્થ મોડેલ ક્રિએટ કરવા માટે. અને આવું આ ચતુર્થ લક્ષણ, એ પહેલો સમન્વય, બીજો અવિરોધાધ્યાય, ત્રીજો સાધનાધ્યાય ને ચોથો ફલાધ્યાય. પહેલો સાધના અધ્યાયની અંદર એવું સાબિત કર્યું કે વેદમાં બ્રહ્મ જ બધે સમન્વિત છે અને બધી શ્રુતિઓને કોઓર્ડિનેટ કરીને આ એક વાક્યતા કરીને પ્રમાણનો અધ્યાય એ બ્રહ્મ જ બધું છે, એ પ્રથમ અધ્યાય. પછી બીજા અધ્યાયની અંદર જે બધી શ્રુતિઓનો વિરોધ આવતો હતો તો એ બધી શ્રુતિને બધા શાસ્ત્રના પ્રમાણથી એને બ્રહ્મ જ પ્રમેય છે તે સિદ્ધ કર્યું. તૃતીય અધ્યાયની અંદર બ્રહ્મને પામવાના બહિરંગ અને અંતરંગ સાધનોનું વર્ણન, અને ચોથા અધ્યાયની અંદર જે ફલાધ્યાય છે તેમાં બ્રહ્મ જ બધું ફળ બ્રહ્મ જ છે, એમાં તમને મોક્ષ મળે કે ગમે તે બધું આ સેવા ઉપયોગી દેહ કે બધું તે બધું બ્રહ્મ સ્વયં જ બન્યો છે અને બધું જે પ્રાપ્ત થાય છે એ બ્રહ્મ જ પ્રાપ્ત થાય છે. અને આવું આ શાસ્ત્રાર્થ એવી રીતે બતાવ્યો 4 અધ્યાયથી. પછી બહુ શોર્ટમાં, બહુ વધારે નહીં, એટલે પછી આપણે પછી ટાઈમ જશે એટલે. બીજા કોઈ બીજું શું છે? બીજું આપણે નેક્સ્ટ ટોપિક શું લીધું હતું? બીજામાં ધવલભાઈ પ્રથમ પ્રમાણાધ્યાય પુરુષોત્તમજી સમજાવે છે. એમાં સમગ્ર વેદાંતમાં બ્રહ્મ છે તે 4 પ્રકારથી સંબંધિત છે. કાર્ય પ્રતિપાદકાની, અંતર્યામી પ્રતિપાદકાની, ઉપાસ્ય રૂપ પ્રતિપાદકાની અને પ્રકીર્ણકાની. ઓકે. પછી ઈનાબેન તમારો થર્ડ. હવે એટલે પછી આપણે બ્રહ્મ જિજ્ઞાસાધિકરણ એટલે બ્રહ્મનો વિચાર એમ કરીને એમાં જે અધિકરણનું સમજાવ્યું કે વિષય, સંશય, પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ અને સંગતિ. તો વિષય એમ કે બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ કે નહીં, સંશય બ્રહ્મ જિજ્ઞાસા કેમ કરવી જોઈએ, પૂર્વ પક્ષમાં બ્રહ્મ જિજ્ઞાસા ન કરવી જોઈએ, કારણ કે શાસ્ત્રમાં જે ષડંગ છે તેનાથી સમજી લેવાનું
શું કામ અલગ શાસ્ત્ર પ્રવર્તિત કરવું? અને ઉત્તર પક્ષવાળા એમ કહે છે કે ના, બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ, કારણ કે પૂર્ણ વેદાર્થને સમજવા માટે મધ્યમ અને હીન જે અધિકારી છે એ લોકો સર્વશ્રુતિ જે અમુક શ્રુતિઓ જે અસંદિગ્ધ છે તેને એમ કે સંદેહ થશે, તો પછી એ લોકોને બરાબર સમજાશે નહીં, એ લોકો કોઓર્ડિનેટ નહીં કરી શકે, માટે બ્રહ્મ વિચાર જરૂરી છે. અને સંગતિમાં બતાવ્યું કે આપણે જસ્ટિફાય કરવું પડે કે શાસ્ત્રમાંથી બધું વિચાર લાવી અને સિદ્ધાંત મૂળ સ્થાપન ત્યાં કરવું જોઈએ. એટલે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસામાં હવે આપણે બ્રહ્મનો વિચાર કરવો જોઈએ, એમ એનો અર્થ થાય છે. એના આગળનું કહી દઉં? નહીં, ઇનફ છે. પછી બીજા કોઈ બોલે? શું પોઈન્ટ હતો શોર્ટમાં? પછી આપણે બધા પૂર્વ પક્ષ જોયા ને, તો તેમાં એક પૂર્વ પક્ષ એ હતો કે તમારે બ્રહ્મને જાણવું છે તો વેદનો અર્થ જ જાણી લેવો જોઈએ, કારણ કે વેદના સળંગને જાણવાથી બ્રહ્મને પણ જાણી લેવાશે. તો એને માટે કે આપણે વિચારશાસ્ત્ર કરવું, એની રજૂઆત કરવી ના જોઈએ. અને જો વિચારશાસ્ત્ર નવું આપણે જે શાસ્ત્ર કરીએ તો બી એમ કે પ્રોબ્લેમ થશે, કારણ કે બે વસ્તુ જોવી પડશે. એ વેદ ડિપેન્ડન્ટ છે કે ઇનડિપેન્ડન્ટ છે? જો વેદનું ડિપેન્ડન્ટ હોય તો પછી એમ કે એનો કોઈ અર્થ જ નથી, પુનરાવર્તન એમ કે દોષ થઈ જશે. એ રીતે આપણે જુદા જુદા પૂર્વ પક્ષ જોયા. રામાનુજ મત કોણ કહે છે? એવું કહે છે, કહું ધવલભાઈ? બીજા કોઈ બોલો. હા, હવે રામાનુજાચાર્ય એવું કહે છે કે બ્રહ્મ જિજ્ઞાસા પહેલા કર્મકાંડમાં એટલે ધર્મ જિજ્ઞાસા કરવી જોઈએ, પછી એમ કે પૂર્વકાંડમાં એમ કે તો કે એને તો પછી બ્રહ્મ જિજ્ઞાસા કરી શકાય. એમ પહેલા ધર્મ જિજ્ઞાસા કરવી જોઈએ, એ એમના મત પ્રમાણે કહે છે. હા, શું આપ્યું એમણે? એમાં સંગતિ શું આપી તેમને? કેમ ધર્મ જિજ્ઞાસા પહેલા કરવી જોઈએ અને પછી બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ? બીજા કોઈ બોલે? થેન્ક યુ રક્ષાબેન. બીજા કોઈ બોલે? કેમ જસ્ટિફિકેશન શું આપ્યું રામાનુજાચાર્યજીએ કે ધર્મ જિજ્ઞાસા પહેલા કરવી જોઈએ અને પછી જ બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ? એવું શા માટે કહી રહ્યા છે તેઓ? ક્રિયા કાર્ય જ નહીં કરતા હોય તો એને જાણી કહી જ ના શકીએ. એટલે પહેલા કર્મ કરવું જોઈએ, કોઈ પણ યજ્ઞ કે કઈ પણ. એટલે આપણે પુષ્ટિ ભાગમાં આપણે સેવા કરવી જોઈએ અને પછી આપણે બધું. હા, તો કરશું નહીં તો જ્ઞાન પ્રાપ્ત મળે. હા, તો કરશું નહીં તો ફળ નહીં મળે. અને જે કહ્યું છે શાસ્ત્રમાં તે પ્રમાણે જો કર્મકાંડ નહીં કરીએ અને જસ્ટ ખાલી આપણે જ્ઞાનમાં જ ડિપેન્ડન્ટ રહીશું, એકલી બ્રહ્મ જિજ્ઞાસા ફળ આપી નહીં શકે, તે તેમનું માનવું છે. સમજમાં આવ્યું? ઓકે, વેરી ગુડ. ચલો ધવલભાઈ. હા, મને એક ક્વેશ્ચન હતો. આપણે એ જોયું કે આપણે અધ્યાય 4 થી જોયું સમન્વય, અને તેમાં એમ કે સમન્વયાધ્યાયમાં આપણે પાદ હોય તો જે અધ્યાય ડિવાઇડેડ ઇન્ટુ પાદ, તો પાદમાં આપણે 4 પાદ જોયા: કર્મ, અંતર્યામી, ઉપાસ્ય અને પ્રત્યયના. અને ત્યાર પછી આપણે જિજ્ઞાસા અધિકરણ જોયું. તો આ જિજ્ઞાસા જન્માધિકરણ જોયું, સોરી. તો જન્માધિકરણ એ કયા પાદમાં આવે? એ રીતના આપણે એ સ્ટ્રક્ચર, એ રીતના રિલેશન જોવાનું કે શું? કાર્ય પ્રતિપાદકાની જે પાદ છે તેમાં જ આવશે. જયારે ચેન્જ થશે ત્યારે હું કહીશ તમને કે કયા પાદમાં. એટલે પહેલામાં જ આવશે. હા, એ સમજાઈ જશે તમને કે કેમ એ કાર્ય પ્રતિપાદમાં આવે છે. જયારે લઈશું ત્યારે સમજમાં આવશે. અચ્છા, તો આપણે એ જોઈ રહ્યા હતા કે વિચાર શાસ્ત્રની પ્રવૃત્તિ થવી જોઈએ કે ન થવી જોઈએ, કે જે વિચાર શાસ્ત્ર બ્રહ્મનો વિચાર કરવામાં પ્રવૃત્ત કરવા વ્યાસજી કરાવી રહ્યા છે. તો વ્યાસજીએ આ પૃથક વિચાર શાસ્ત્ર કરવો
કેમ પડ્યો? તો એ એક તો પ્રથમ પૂર્વ પક્ષ જે છે, તો એ પૂર્વ પક્ષ પછી બીજો એક પૂર્વ પક્ષ આવે છે કે જે બ્રહ્મ જિજ્ઞાસા જે કરી શકે છે એનો કોઈ અધિકારી વિશેષ ખરો કે નહીં? શું બધા જ બ્રહ્મ જિજ્ઞાસા કરવામાં અધિકારી છે? બધા જ બ્રહ્મનો વિચાર શાસ્ત્રમાં પ્રવૃત્ત થવા માટે અધિકારી છે? એ બીજો પૂર્વ પક્ષ. ત્રીજો માને પૂર્વ પક્ષ નહીં, સોરી, આ બધા સંશયો છે. સોરી, પૂર્વ પક્ષ નથી. તો આ બધા સંશયો છે. ત્રીજો સંશય એ આવે છે કે આનું પ્રયોજન શું? બ્રહ્મ જિજ્ઞાસામાં પ્રયોજન શું છે? તો બ્રહ્મ જિજ્ઞાસા શા માટે કરવી જોઈએ? જસ્ટ ખાલી ધર્મ જિજ્ઞાસા કરીને બેસો, બ્રહ્મ જિજ્ઞાસાની શી આવશ્યકતા? તો એ આપણો ત્રીજો સંશય છે. અને ચોથો સંશય એ છે કે જો એમ કહેતા હોય કે બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ, તો એમાં કોઈ એવો નિયમ ખરો કે પહેલા ધર્મ જિજ્ઞાસા થવી જોઈએ અને પછી જ બ્રહ્મ જિજ્ઞાસા થવી જોઈએ? તો આ મુખ્ય સંશયો છે આ અધિકરણમાં. એ સમજમાં આવ્યું ને આટલા સંશયો? હા પહેલો સંશય ફરી બોલો ને જરા પ્લીઝ. એટલે પહેલો સંશય એ છે કે બ્રહ્મ જિજ્ઞાસા જે છે એમાં કોઈ અધિકારી વિશેષ છે કે નહીં? અને પછી બીજું જે છે તેમાં કોઈ પ્રયોજન ખરો બ્રહ્મ જિજ્ઞાસા કરવામાં? શું પ્રયોજન? અને પહેલો જે હતો તે શું છે કે બ્રહ્મ જિજ્ઞાસા જે છે તે વિચાર શાસ્ત્ર જે છે શા માટે પૃથક શાસ્ત્ર કરવાની જરૂર પડી વ્યાસજીને? તો પૃથક વિચાર શાસ્ત્રની જરૂરિયાત શું છે? વૈધત્વમ કહે છે કે કેટલો વૈદ્ય છે તે વિચાર શાસ્ત્ર. તો શાસ્ત્રનો વૈધ્યતા એટલે વેલિડિટી ઓફ ધ વિચાર શાસ્ત્ર. હાઉ ફાર ધીસ વિચાર શાસ્ત્ર ઇઝ વેલિડ. સમજમાં આવ્યું ને? So you have to prove that વિચાર શાસ્ત્રની વેલિડિટી છે, રિક્વાયરમેન્ટ છે. અધરવાઇઝ there is no requirement of વિચાર શાસ્ત્ર. આવ્યું ને સમજમાં? વિચાર શાસ્ત્ર પૃથક જે શાસ્ત્ર છે તે શા માટે રિક્વાયર્ડ છે? તો એ બધા સંશયો મુખ્ય સંશયો છે અધિકરણમાં. અને મુખ્ય વિષય મેં તમને કહ્યું ગઈ વખતે કે બ્રહ્મની નો વિચાર જે છે તે મુખ્ય વિષય છે. એટલે બ્રહ્મનો વિચાર આરંભ કરવો તે મુખ્ય વિષય છે. એમાં સંશય આ બધા આવે છે કે ન કરવો જોઈએ, કરવો જોઈએ, કેમ કરવો જોઈએ, શું પ્રયોજન છે, અલગ શાસ્ત્ર કેમ છે, વગેરે વગેરે વગેરે. એટલે ધવલભાઈ આ બધા સંશયો છે તો બધા પૂર્વ પક્ષીના છે? નહીં, પૂર્વ પક્ષી તો પછી એનો પૂર્વ પક્ષમાં શું છે કે સંશયને એટેન્ડ કરવા માટે પૂર્વ પક્ષી એને પોતાની જાતે ટેકલ કરશે, એને આપણે પૂર્વ પક્ષી કહીશું. સંશય ઉભા કરવામાં કોઈ પૂર્વ પક્ષ નથી હોતો. સંશય ઉભો કરવામાં જવાબ આપે ને જે સંશયને એટેન્ડ કરે, સંશયને આન્સર કરે કે સંશયને રિફ્યુટ કરે કે સંશયને એન્સર કરે, પણ એ સિદ્ધાંતથી વિરુદ્ધ હોય તો એને પૂર્વ પક્ષી કહેવાય. એ બરાબર. પણ આ સંશયો જે આપણે કર્યા અત્યારે ત્યાં ઉભા કોણે કર્યા? વ્યાસજીએ જ કર્યા? નહીં, વ્યાસજીએ નથી કર્યા ને. અધિકરણની આ સ્ટાઇલ છે, ભાષ્યની સ્ટાઇલ છે. અધિકરણના આપણને 4 બતાવ્યા ને, 5 અંગ બતાવ્યા, એમાં આ સંશય થયા. ઓકે. એટલે એ વ્યાસજીએ નથી કર્યા. વ્યાસજી તો સૂત્રકાર છે ને. ના, એ સૂત્રકાર છે, પણ ઘણી વાર મહાપ્રભુજીની શૈલી કેવી છે કે પોતે જ પ્રશ્ન ઉભા કરે ને એનો આન્સર આપે, કે જે બધા તો સ્વયં જ કરશે ને. એમાં કોઈ બીજો વાદી તો હશે નહીં મહાપ્રભુજી સામે. એ તો મહાપ્રભુજી સ્વયં જ કરશે ને. સ્વયં કરે, રાઈટ. હા, સ્વયં જ કરશે, પણ સંશય મહાપ્રભુજી સ્વયં જ કરશે. બરાબર
છે પ્રતિવાદી ને વાદી તો કોઈ એમના સામે સન્મુખમાં તો કોઈ હોય ને તે વખતે મહાપ્રભુજી જયારે રચી રહ્યા હોય ત્યારે તો સામે તો પ્રતિવાદી વાદી સાક્ષાત તો ન હોય ને. એમના માઇન્ડમાં એ હોય કે કેવા કેવા પ્રશ્નો માયાવાદીઓએ કર્યા હતા કે કેવા કેવા પંડિતોએ પહેલા કર્યા હતા, અને એમના માઇન્ડમાં એ પણ હોય કે પહેલાના જે શાસ્ત્રો જે છે, જે આચાર્યો જે છે તેમનું મંતવ્ય શું છે, એમને પણ તેઓ તેમાંથી પણ સંશયનો રેફરન્સ લે ને. તો એ રીતે એમનું સંશયનો રેફરન્સ લઈને તેઓ સંશય કરે. અધિકરણનો વિચાર આવી જ શૈલીથી થાય છે. તો અધિકરણના અર્થમાં આપણે આ રીતે સમજવું જોઈએ જયારે ભાષ્ય સમજતા હોઈએ ત્યારે. તો એ રીતે અહીંયા છે સેટઅપ આખો. તો આ બધા સંશયો મુખ્ય સંશયો છે આપણા. જ્યાં સુધી આ સંશયો સોલ્વ ન થાય ત્યાં સુધી આપણે એવું આ વિચારશાસ્ત્રમાં આગળ નહીં વધી શકીએ. તો એ સમજમાં આવ્યું ને આટલા 4 સંશયો જે મુખ્ય સંશયો છે. તો સંશય સમજવામાં સંશય છે કશો? અચ્છા, સંશય તો ક્વેશ્ચન તો સમજમાં આવે ને, પ્રશ્ન સમજમાં આવશે તો બહુ છે. એટલે વ્યાસજીને જ ધવલભાઈ એમ થાય ને મનમાં કે આવું આવું ઊભું થઈ શકે એમ. સમજો ને? વ્યાસજીને પણ એમ જયારે આ કોઈ પણ કઈ લખાણ કરતા હોઈએ ત્યારે જે લખતું હોય એ વ્યક્તિને પણ એમ થાય તો ખરું ને કે આમાંથી મારે આવા કોઈને પણ આવી જાતના સંશય થાય તો એનો આન્સર આમાં હોવો જોઈએ. એટલે એમ આપણે કીધું ને કે પોતાને જ સંશય મહાપ્રભુજી પોતે જ કોઈ વાદી સામે હોય કે નહીં પણ એમને પોતાને સંશય થાય ને પોતે જ એનો આન્સર આપે એમ. મને પ્રશ્ન એ વાત સાચી છે, પણ એમાં વ્યાસજી તો સૂત્રકાર છે ને. વ્યાસજીને તો શું છે કે એમને તો સૂત્ર લખવાના છે, એમને સંશય પેદા નથી કરવાનો, એમને સંશયનું સોલ્યુશન કરવાનું છે. રાઈટ. પણ એટલે એમને એમના માઇન્ડમાં એવું જયારે પણ સૂત્ર લખતા હોય ત્યારે એમને એવું થયું હોવું જોઈએ કે આવી જાતના, કારણ કે અધિકરણની આ રિક્વાયરમેન્ટ છે ને આપે કહ્યું. યસ, એમના માઇન્ડમાં હોય પણ સૂત્ર રૂપે જ લખતા હોય એટલે શું છે પેલા સૂત્રકારના મનમાં શું હોય તેને વિશ્વતોમુક્તાને ભાષ્ય તરીકે પ્રગટ કરવાની તો જિમ્મેદારી એમની નહીં ને, તો આચાર્યની ને. એમનો જે આશય હોય રચવા પાછળનો એ આશય શુદ્ધ હોય, પણ એ આશયને બરાબર સમજવા માટે વળી પાછી બધા આચાર્યોની પછી ફાઇટિંગ થાય કે નહીં અહીંયા વ્યાસજી આમ કહી રહ્યા છે, બીજા આચાર્ય કે નહીં અહીંયા આ કહી રહ્યા છે. તો સૂત્રનો વિશ્વમુક્તાના કારણે એવું બધું ફાઇટિંગ ચાલે. બરાબર. હા, અને એ ફાઇટિંગ ને છે ને આપણે સિરિયસલી નહીં લેવાનો, ફાઇટિંગ ને મજા માણવાની કે જો આ ફાઇટિંગ કરી રહ્યા છે પણ આપણા મુજબ વિશ્વ તો મુક્ત આપણે કહીએ તો એના હિસાબે બધી ફાઇટિંગ પણ ટ્રુથ છે, રાઈટ? હા, એટલે વિશ્વ તો મુક્તાના કારણે બધા આચાર્ય જુદું જુદું કહી રહ્યા છે. તો ફાઇટિંગમાં જ મગજ ગુચવાઈ જાય એવું છે બધી. અધિકરણ મહાપ્રભુજી કરેલું છે કે વ્યાસજીનું છે? અરે આ બધું છે તે મહાપ્રભુજીનું છે કે વ્યાસજીનું છે? આ બધું એટલે હમણાં અધિકરણ એ જે તમે બધા એના બધું પ્રકાર ને બધું કરાવો છો એટલે એ મહાપ્રભુજીનું કે વ્યાસજીનું છે? નહીં, એ અધિકરણ જે છે, પાદ છે, જે અધ્યાયો જે છે, જે પાદ છે અને જે અધિકરણો જે છે એમાં જે સૂત્ર જે છે અને જે અધ્યાય છે એ વ્યાસજીએ કરેલા છે વિભક્ત. અને એમાં પછી જુદા જુદા આચાર્ય જુદા જુદા અધિકરણમાં જુદા જુદા સૂત્રો માની રહ્યા છે. કોઈક આચાર્ય અધિકરણમાં 10 સૂત્ર માની રહ્યા છે, કોઈક આચાર્ય એ અધિકરણમાં 1 સૂત્ર માની રહ્યા છે, 2 સૂત્ર માની રહ્યા છે. જુદા જુદા એમની ક્લાસિફિકેશન છે અધિકરણની. કોઈ ફિક્સ અધિકરણના સૂત્ર કોઈક એક જ એવું નથી કે એક આચાર્ય જો એમ માનતા હોય કે જિજ્ઞાસા જન્માદ્ય અધિકરણની અંદર 2 સૂત્ર છે, બીજા આચાર્ય 4 સૂત્ર પણ માની શકે છે. હા, એ આચાર્યની ક્લાસિફિકેશનની સ્ટાઇલ છે. જુદા જુદા આચાર્ય જુદી જુદી રીતે ક્લાસિફાય કરી રહ્યા છે.
ધવલભાઈ મને એક આપણે તો ક્વેશ્ચન અહીંયા છે. આગળ મહાપ્રભુજીનું રીતે જ સમજીશું ને, આપણે તો એ બધા એટલા બધા ડિટેલમાં નથી જવાના ને. ના 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 ના, એમની એટલી બધી ડિટેલ નથી જવાના. રાઈટ. હા બોલો, બીજું શું છે? મને એક ક્વેશ્ચન હતો કે આપણે જે ગઈકાલે જોયા ને કે વિચારશાસ્ત્ર કરવું જ જોઈએ કે નહીં, ને એના જે 2-4 આપણે જોયા ઓપ્શન, તો એ સંશય છે કે પૂર્વ પક્ષ છે? એ સંશય છે. એ સંશય છે. ઓકે, મને એમ કે પૂર્વ પક્ષ છે. હા, ઓકે. પૂર્વ પક્ષ શું છે એનો જવાબ આપશે, સંશયનો જવાબ આપશે પૂર્વ પક્ષી કે એના હિસાબે કે નહીં કરવો જોઈએ, ન આરંભણીયો, કેમ ન કરવું જોઈએ એના જવાબ આપશે પૂર્વ પક્ષી. અને સિદ્ધાંતી એને રેફ્યુટ કરવાનો ટ્રાય કરશે કે નહીં આરંભ કરવો જ જોઈએ. તો પછી ઉત્તર પક્ષી શું કરશે? તો એ જ તો કઉ છું, ઉત્તર પક્ષ મતલબ કે સિદ્ધાંતી. સિદ્ધાંત એ ઉત્તર પક્ષ થઈ ગયો ને. ઓકે, સિદ્ધાંતી બરાબર ઉત્તર પક્ષ. હા, તો આપણે એ જોયું પહેલા કે વિચારશાસ્ત્ર જે છે તેની પ્રવૃત્તિ શા માટે થવી જોઈએ. પુરુષોત્તમજીના ગુરુ કૃષ્ણચંદ્રજી, આપણા લેખવાલા પુરુષોત્તમજી, તેમના ગુરુ કૃષ્ણચંદ્રજી જોરદાર એમની કમ્પેરેટિવ એનાલિસિસ છે આ બાબતે. તેમાં મીમાંસકો પ્રભાકર, ઉદયન, રામાનુજાચાર્યજી, શંકરાચાર્યજી, ભાસ્કરાચાર્યજી, માધવાચાર્યજી બધા એની કમ્પેરેટિવ એનાલિસિસ આપી છે કૃષ્ણચંદ્રજી. એ બધા એની કમ્પેરેટિવ એનાલિસિસમાં હું નથી જવાનો. જો કોઈને પ્રશ્ન હોય તો પૂછે, નહીં તો એમાં વધારે જવાની કઈ જરૂરિયાત મને નથી લાગતી. બટ એક વાત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. હું હમણાં રામાનુજાચાર્યજીની જે ગઈ વખતે જે એનાલિસિસ કરી હતી ને, એવી રીતે મુખ્ય 2-3 બીજા આપણે એનાલિસિસ જોઈ લઈશું કમ્પેરિઝન માટે. પછી આપણે એમને જોઈશું કે મહાપ્રભુજીનો શું સ્ટેન્ડ છે તેમાં. મહાપ્રભુજી છેલ્લે આવશે. ઓકે, કોઈ પણ સિદ્ધાંતી હશે ને એ છેલ્લે આવશે. એટલે હું જે અત્યારે કહ્યું છું એ બધું આચાર્યોના મત. ત્યારે હું એમ કહીશ કે હવે મહાપ્રભુજી શું કહી રહ્યા છે તે જોઈએ સ્ટેન્ડ, ત્યારે સિદ્ધાંત પક્ષ આવશે. ધવલભાઈ, ગઈ વખતે તમે શાંકર મત અને પૂર્વ મીમાંસકના મતનું થોડું કહેલું. નહીં, એ પણ બહુ ઓછું કહ્યું હતું. હવે આપણે એને વિશદ રીતે આપણે સમજીશું એને. હા હા, ચાલો. તો પ્રભાકર, ઉદયનાચાર્યજી, રામાનુજાચાર્યજી, શંકરાચાર્યજી, ભાસ્કરાચાર્યજી અને માધવાચાર્યજી, આમ આટલા આચાર્યોની કમ્પેરેટિવ એનાલિસિસ કરેલી છે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસામાં. બેઝિક, જયારે ઇફ યુ હેપન ટુ રીડ ઇટ, તો બેઝિક મતલબ એનો સમજી જાઓ કે અહીંયા મેં તમને 4 જે સંશયો કહ્યા ને, એ 4 સંશયને એટેન્ડ કરી રહ્યા છે કૃષ્ણચંદ્રજી. કે વિચારશાસ્ત્રનો પ્રથમ તયા જરૂરિયાત શું? આટલા બધા ગ્રંથો છે, ષડંગ છે, પછી શા માટે વિચારશાસ્ત્ર કરવો જોઈએ? ષડંગથી સમજી લેવું જોઈએ. શા માટે વિચારશાસ્ત્ર? એને એટેન્ડ કરી રહ્યા છે. એમાં ભાટ્ટ શું કહે છે, પ્રભાકર મત શું કહે છે, એમાં શંકરાચાર્યજીનો શું સ્ટેન્ડ છે, રામાનુજાચાર્યજીનો શું સ્ટેન્ડ છે, એ બધા એના સ્ટેન્ડ નું એનાલિસિસ કરેલી છે કૃષ્ણચંદ્રજીએ, પુરુષોત્તમજીના ગુરુદેવ. તેમાં બેઝિક મુદ્દો એ ઉઠાવવામાં આવ્યો છે કે શાસ્ત્રમાં અધ્યયનની વિધિ છે. શાસ્ત્રને સમજવું હોય તો એમને ચાલુ ન પડી જવાય. જેમ અત્યારે આપણે કરીએ છીએ, વેદનો અધ્યયન કર્યા વગર જ, ફોર્મલ અધ્યયન કરતા જ નથી આપણે. કારણ કે આપણે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા નથી, આપણે આઉટ ઓફ વર્ણાશ્રમ છીએ. કારણ કે વર્ણાશ્રમ ધર્મ ત્યારે જ લાગુ પડે કે જયારે આપણે દ્વિજ હોઈએ, ઉપનીત હોઈએ. ઉપનીત હોઈએ તો વેદાધ્યયનનો આપણને અધિકાર પ્રાપ્ત થાય. આ જનરલ રૂલ છે. તો વેદાધ્યયનની મુખ્યત્વે 3 વિધિઓ પ્રાપ્ત થાય છે. એક અધ્યાપન વિધિ, એક અધ્યયન વિધિ અને કેવી રીતે અધ્યયન કરવું. આ 3 વિધિઓ પ્રાપ્ત થાય છે. આવ્યું ને? એક અધ્યાપન, અધ્યાપન એટલે ભણાવવું, અધ્યયન એટલે ભણવું
સમજમાં આવ્યું? અધ્યાપન એટલે પેલો જે શિક્ષક ભણાવે તે એ અધ્યાપન વિધિ કહેવાય. બીજી વિધિ કઈ પ્રાપ્ત થાય છે? અધ્યયન વિધિ પ્રાપ્ત થાય છે. અધ્યયન એટલે જાતે ભણવું. સમજમાં આવ્યું? એઝ એ સ્ટુડન્ટ, એઝ એ શિક્ષક તે વિધિઓ પ્રાપ્ત થઈ. અને ત્રીજી કઈ વિધિ પ્રાપ્ત થાય છે? કેવી રીતે અધ્યયન કરવું. સાંગો વેદો ધ્યેયો જ્ઞેય એટલે 3 વિધિઓ છે. સ્વાધ્યાયો ધ્યેતવ્ય પ્રથમ વિધિ. બીજી અષ્ટવર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત તમ અધ્યાપયિત આ બીજી વિધિ. અને ત્રીજી વિધિ સાંગો વેદો ધ્યેયો જ્ઞેય ઇતિ વેદાધ્યયને ત્રયો વિષય વિધય. 3 વિધિ છે વેદાધ્યયનની. આટલું સમજમાં આવે છે? એકદમ સિમ્પલ છે આ તો. અધ્યાપન, અધ્યયન, અધ્યાપન, અધ્યયન અને કેવી રીતે અધ્યય કરવો, કેવી રીતે અધ્યયન કરવું વેદનું. આવ્યું સમજમાં? હવે મેન મુદ્દો અહીંયાથી શરૂ થાય છે. જ્યારે વેદ કેમ કહી રહ્યું હોય કે અધ્યયન કરો વેદનું અને અધ્યાપન કરાવો વેદનું અને સાંગ વેદો ધ્યેયો જ્ઞેય એટલે આખો સાંગ વેદનો અધ્યયન કરો. સાંગ એટલે પેલો ષડંગ જે આપણે જોયું ને એ નિઘંટુ વગેરે. હા, નિઘંટુ, નિરુક્ત વગેરે, ગ્રામર, છંદ વગેરે છે, બધા જે ષડંગ છે તે. તો આ બધું કયું છે વેદમાં? પછી વિચારશાસ્ત્ર ને વળી પાછી ક્યાં? વિચારશાસ્ત્ર કયું ક્યાં છે કે કરો? અધ્યયન વિધિ 3 મળે છે ભણવામાં. કઈ 3 વિધિ? સ્વાધ્યાયો ધ્યેતવ્ય, અષ્ટવર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત તમ અધ્યાપયિત 8 વર્ષના બાળકને, બ્રાહ્મણ બાળકને ઉપનીત કરીને એને અધ્યાપન કરાવો. માયું? સાંગો વેદો ધ્યેયો જ્ઞેય એને અધ્યાપન કેવી રીતે કરાવો? સાંગો વેદો ધ્યેયો જ્ઞેય. તો આવી રીતે સમજી જાઓ. સમજવું હોય તો આવી રીતે સાંગો વેદો ધ્યેયો જ્ઞેય. અને અધ્યાપન વિધિ સ્વાધ્યાયો ધ્યેતવ્ય, અધ્યયન વિધિ સ્વાધ્યાયો ધ્યેતવ્ય અને અષ્ટવર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત તમ અધ્યાપયિત અધ્યાપન વિધિ. થઈ ગઈ ને 3 વિધિઓ. આમાં વિચારશાસ્ત્રની વિધિ ક્યાં છે? વેર ઇઝ ધેટ વિધિ? વેર ઇઝ ધેટ ઓર્ડર ઇન ધ સમગ્ર વેદ ધેટ યુ શુડ ડુ વિચારશાસ્ત્ર? પ્રશ્ન સમજમાં આવ્યો? લખ્યું છે ક્યાં કે વિચારશાસ્ત્રમાં પ્રવૃત્ત થવું જોઈએ? અધ્યયન અધ્યાપન વિધિમાં ક્યાં એવું મેન્શન છે કે બ્રહ્મ જિજ્ઞાસા કરો, બ્રહ્મનો વિચાર કરો? ક્યાં છે એવું? વિધિ ક્યાં છે? વિધિ ન હોય તો વિચારશાસ્ત્ર બંધ કરો, ઘર જાઓ. અત્યારે તો બ્રહ્મ જિજ્ઞાસા કરવાનો તમને અધિકાર જ નથી. અધિકાર એટલે કરવું જ ન જોઈએ. તમને આ 3 વિધિઓ છે, 3 વિધિમાં ફોલો કરો. સમજમાં આવ્યું ને? બેઝિક મુદ્દો આ છે. એમાં બધા જ એક મતમાં એટલું તો એ પ્રૂવ કરી રહ્યા છે કે વિચારશાસ્ત્રનો આરંભ કરવો જોઈએ. એટલીસ્ટ એમાં તો બધા એક મત ધરાવી રહ્યા છે કે નહીં, આ 3 વિધિઓ છે પણ એને સમજવું પડશે કે આ 3 વિધિઓ કેવી પ્રકારની છે. એ સમજમાં આવે ને? પ્રશ્ન સમજમાં આવે ને? મેં વિધિઓ કેમ કહી 3? આપણે એમ કીધું ને કે આ વિધિઓ છે તો પછી વિચાર કરવાની જરૂર શું છે? હા, એટલે વિચાર કરવાની વિધિ ક્યાં છે? ક્યાં છે વિધિ? એગ્રી થયા એવું કયું આપે? હા, એટલે બધા આચાર્ય છેલ્લે એને એ પ્રશ્નને સોલ્યુશન લાવીને એટલીસ્ટ એન્ડમાં એ કહે છે કે નહીં, વિચારશાસ્ત્રની જરૂરિયાત છે. ઓકે, અચ્છા. એટલું સમજી જાઓ કે બધા જે માને ઉદયનાચાર્ય, પ્રભાકર, માને પૂર્વ મીમાંસકો છે, રામાનુજાચાર્ય, શંકરાચાર્યજી, ભાસ્કર, માધવાચાર્ય, બધા મહાપ્રભુ, બધાને એક મત તો એવો છે જ કે વિચારશાસ્ત્રની આવશ્યકતા છે. એ તો બધા એક મત ધરાવે છે.
આ 3 વિધિ ભલે હોય હમ એની ઉપરથી વિચારશાસ્ત્રની હજુ પણ આવશ્યકતા રહેલી છે. ઓકે. આ બધા એગ્રી કરે છે. આટલું સમજમાં આવ્યું? કેમ છે એ જુદા જુદા મત છે, એ બધામાં મારે પડવું નથી, નહીં તો તમે બધા હમણાં કન્ફ્યુઝ થઈ જશો. એટલે મારે અત્યારે એમાં પડવું નથી કે કેમ, શું, કોણ કેવું રીતે પ્રૂવ કરી રહ્યું છે કે અહીંયા વિચારશાસ્ત્રની આવશ્યકતા છે. એ અત્યારે બહુ ડિટેલની વાત છે, અત્યારે એમાં હું પડવા નથી માંગતો. મહાપ્રભુજી શું કહે છે તે હું હમણાં એને થોડુંક એને અત્યારે હોલ્ડ પર રાખીશ કે મહાપ્રભુજી શું કહે છે, કેવી રીતે એને પ્રૂવ કરે છે કે વિચારશાસ્ત્રની આવશ્યકતા છે. પણ એક વાત સમજો કે ઘણા બધા વિધિ આપણે વેદમાં ભલે અધ્યયન વિધિ, અધ્યાપન વિધિ મેન્શન્ડ હોય શાસ્ત્રની, વેદ ભણવાની સ્ટાઇલમાં, વેદ ભણવા કેવી રીતે ભણવું જોઈએ, શું કરવું જોઈએ, કેવી રીતે ભણવું જોઈએ, ભલે એ બધું હોય મેન્શન્ડ, પણ મહાપ્રભુજી શું કહે છે, જસ્ટ આપણે એની ગ્લિમ્સ જોઈ લઈએ કે મહાપ્રભુજી કઈ રીતે એને પ્રૂવ કરી રહ્યા છે કે નહીં આને આ વિચારશાસ્ત્રની આવશ્યકતા છે જ. એ કઈ રીતે પ્રૂવ કરી રહ્યા છે આપણે એ જસ્ટ ગ્લિમ્સ જોઈ લઈએ. પછી હું બીજા મતને થોડો ટચ કરીશ, પણ બીજા પોઈન્ટ માટે, આ પોઈન્ટ માટે નહીં કે વિચારશાસ્ત્રની જરૂરિયાત છે કે નહીં, એ પોઈન્ટ માટે નહીં, બીજા પોઈન્ટ માટે પછી બીજાને આપણે જોઈશું, બીજા આચાર્યોની. તો વિચારશાસ્ત્રની આવશ્યકતા છે મહાપ્રભુજી સિદ્ધ કરી રહ્યા છે, પ્રૂવ કરી રહ્યા છે. એમની સ્ટાઇલ અલગ છે. એમને એવું કહી રહ્યા છે કે સિદ્ધાંતે પ્રાથમિક અધ્યાપન વિધિરેવ પ્રયુક્તે. હા, પ્રથમ તો જયારે બાલક હોય, 8 વર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત, એ વિધિ પ્રમાણે 8 વર્ષના બ્રાહ્મણ બાલકને ઉપનયન સંસ્કાર આપો અને પછી શું કરો? અધ્યાપન કરાવો. આ વિધિ છે કે નહીં? એ પ્રમાણે બરાબર છે. યસ, યુ આર રાઈટ. એઝ પર ધેટ વિધિ, ધેટ 8 વર્ષ બ્રાહ્મણ બાલકને અધ્યયન અને અધ્યાપન વિધિ એના પર લાગુ પડે છે. યસ, યુ આર રાઈટ. માણવકો ઉપનયનસ્ય અધ્યયનાર્થત્વેપી તસ્ય બાલત્વેન અધ્યયને સ્વતઃ પ્રવૃત્તિ અભાવાત. ઉપનયન સંસ્કાર કેટલા વર્ષના બાલકને આપવામાં આવે છે? 8 વર્ષના. એની ક્રાઇટેરિયા છે. 8 વર્ષના બાલકને જયારે ઉપનયન સંસ્કાર કેમ આપવામાં આવે છે? કેમ કે તે અધ્યાપન અને અધ્યયન વિધિમાં પ્રવૃત્ત થાય. સમજમાં આવ્યું? અચ્છા, હવે જયારે અધ્યયન વિધિમાં અને અધ્યાપન વિધિમાં પ્રવૃત્ત થશે, પેલો શિક્ષક અધ્યાપન વિધિમાં પ્રવૃત્ત થશે અને પેલો જે સ્ટુડન્ટ છે તે અધ્યયન વિધિમાં પ્રવૃત્ત થશે, તો બાલક છે તેથી કરીને પોતાની જાતે તો અધ્યયન નહીં કરી શકે ને, સ્વતઃ તો અધ્યયન કરી નહીં શકે. સ્વતઃ એને એમ જાગે કે ઓહ અચ્છા ચલો આજે તો મારે વેદ ભણવું છે, આજે જોઈએ બ્રહ્મ કેવો છે. બાલક છે. બાલત્વેન અધ્યયને સ્વતઃ પ્રવૃત્તિ અભાવાત. તો પછી એમ કહી રહ્યા છે તચ્ચ ગુરુ ઉચ્ચરણા અનુચ્ચારણ રૂપમ. તેથી કરીને તે વખતે અધ્યાપન વિધિ દ્વારા શું થાય છે? ગુરુ એને ફોર્સિબલી શું કરે છે? ગુરુ એને બોલશે અને એ પાછળથી રિપીટ કરશે. ગુરુ બોલશે, ઉચ્ચારણ કરશે અને એ પાછળથી અનુચ્ચારણ કરશે. અનુમાને ફોલો કરશે એને. વેદ અક્ષર ગ્રહણ ફલકમ એવ. તેથી કરીને એને, એ બાલકને વેદનો અક્ષર જ્ઞાન પ્રાપ્ત થશે. અક્ષર જ્ઞાન, અર્થ જ્ઞાન હજુ નહીં. કેમ કે 2 પ્રકારનો જ્ઞાન હોય, એક અક્ષર જ્ઞાન અને એક અર્થ જ્ઞાન. સમજમાં આવ્યું ને? બાલક છે તેથી એને અર્થ જ્ઞાન હમણાં જ તમે સમજાવી દો કે બ્રહ્મ આમ છે, બ્રહ્મ તેમ છે, તેથી વિરુદ્ધ ધર્માશ્રય છે, સત્કારણવાદ છે, સત્કાર્ય, તો પાગલ થઈ જાય બિચારો કે આ બધું શું ચાલી રહ્યું છે. 8 વર્ષના બાળકને તમે કેટલું એક્સપેક્ટ કરો? તેથી અધ્યાપન વિધિના કારણે શું થશે? ગુરુ ઉચ્ચારણ અનુચ્ચારણ રૂપમ વેદાક્ષર ગ્રહણ ફલકમ એવા. એ તો સમજમાં આવ્યું ને?
સત્સંગ આદિ વશાત, તેથી કરીને ત્યાર પછી સત્સંગ, કોનો સત્સંગ? પેલા ગુરુચરણોનો. ગુરુચરણોના સત્સંગના વશાત શું થશે? તેનામાં તત્ર રુચિ ઉત્પન્નાયામ, રુચિ ઉત્પન્ન થશે તેને વેદ ભણવાની. વયસા સામર્થ્ય છે જાતે અધ્યેતવ્ય ઇતિ કૃત પ્રત્યયેન તસ્ય આવશ્યકતા બોધ્યતે. યત છે પ્રત્યય. કોઈ પણ શબ્દ બનાવવામાં બાવાએ કહ્યું હતું ગઈ વખતે, મને ખબર નથી કે કોઈ એને પરફેક્ટલી એને સાંભળ્યું હશે ને એને તરત સમજમાં આવી જશે. હું એને અત્યારે સંસ્કૃત નથી સમજાવવાનો. કોઈ પણ ક્રિયાપદ જે છે એમાં ધાતુ પ્લસ પ્રત્યય બંને જોડે લાગે તો ક્રિયાપદ બની શકે. તો એમાં જે પ્રત્યય જે છે એમાં કર્ત્રી અને કર્તવ્ય, કર્ત્રી અને કર્તવ્ય. તો કર્ત્રી જે છે એ ધાતુ છે, તો એનો જયારે વિકાર શબ્દ થશે ત્યારે એનો તવ્ય પાછળ પ્રત્યય લગાવીશું તો કર્તવ્ય થશે એનું. તો કર્ત્રી પ્લસ તવ્ય પ્રત્યય ઇઝ ઇક્વલ ટુ કર્તવ્ય. તો એવી રીતે શબ્દ બને છે કર્તવ્ય પદ. જયારે કર્તવ્ય પદ એવી રીતે બને ત્યારે તવ્યત પદ પ્રત્યય શો અર્થમાં, તવ્યત પ્રત્યયનો અર્થ એનો સ્પેસિફિક અર્થ થાય છે કે એ કોઈક ઓર્ડર કરી રહ્યું હોય, કરવું જોઈએ, વિધિ. સમજમાં આવ્યું? તો જયારે એમ કહેતા હોય કે સ્વાધ્યાયો ધ્યેતવ્ય, તવ્યત પ્રત્યય આવ્યો ને, પેલું જો વિધિ લખી હોય તો તમે જુઓ સ્વાધ્યાયો ધ્યેતવ્ય, તવ્ય થયું ને, તવ્ય પ્રત્યય આવ્યું ને. કૃદંત કહેવાય ને. હા કૃત, હા રાઈટ, ક્રિયાપદ છે ને તેથી કરીને. કર્મણી કૃદંત. તો તવ્યત પ્રત્યય થયું ને. તો તવ્યત પ્રત્યય આવ્યું એનું માનો કે વિધિ થઈ ગઈ, કરવું જ જોઈએ, પડશે જ, કરવું જોઈએ. થઈ ગયું? તો કરવું જોઈએ તો બાળકને કરવું કેવી રીતે છે? બાળકને ખબર કેવી રીતે પડે કરવું જ જોઈએ? આવી રીતે ખબર પડશે તેને. મેં તમને હમણાં કહ્યું ને, એને ત્યારે જ બોધ થશે કે હા હવે મારે કરવું જોઈએ આ વેદાધ્યયન. સમજમાં આવ્યું? ઓકે. સો ધેન પછી તો છે તતઃ તેન સ્વાધ્યાયાવર્તને પાપાગમને. હવે તેના પછી તેના પ્રમાણે તેના દ્વારા પોતાની જાતે સ્વાધ્યાય કરશે, આવર્તન કરશે. તે જે શીખવાડ્યું છે ગુરુચરણોએ, પોતાની જાતે તેને આવશ્યકતા લાગશે કે નહીં નહીં મારે કરવું જોઈએ. સમજમાં આવ્યું ને? તેથી સ્વાધ્યાય આવર્તને પાપાગમને, પાપનો પાપ જશે. જ્ઞેયશ્ચ ઇતિ વાક્યેન અર્થ જ્ઞાનસ્ય અપી આવશ્યકતા બોધ્યતે. હવે એને ખ્યાલ આવશે કે હા હવે મને અર્થ જ્ઞાન પણ જોઈશે. આ તો બધું અક્ષર જ્ઞાન લેવું છું, હવે મારે સમજવું પણ જોઈએ કે આ કહે છે શું ભાઈ સાહેબ અંદર બધું. આવ્યું સમજમાં? તતો જ્ઞાનમ સાક્ષાત વાક્યોક્તમ એવ ઇતિ આક્ષેપ લભ્યતા વૃથૈવ વગેરે એ બધું કહી રહ્યા છે. પણ આગળ જુઓ, એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. બેઝિક મુદ્દો એ છે, એ વાત સમજો કે બ્રહ્મ જ્ઞાન લેવાનો આશય છે. હવે બ્રહ્મ જ્ઞાન તો સીધો તો નહીં મળે ને, વેદાધ્યયન તો કરવું પડશે ને. વેદાધ્યયન તો છે, ઠીક છે, વેદાધ્યયન ઇઝ નોટ અ સબસ્ટિટ્યુટ ઓફ વિચાર શાસ્ત્ર. વેદાધ્યયન ઇઝ નેસેસરી બટ નોટ સફિશિયન્ટ. એટલું વેદાધ્યયન કરી દીધું તો એમ માનશો તેમને બ્રહ્મ જ્ઞાન આવી ગયું? Can you say that if one has read entire Ved, then he has acquired Brahma Gyan? એ ઇક્વેશન બરાબર છે? ના. કેમ? કારણ કે આ બધા પ્રોબ્લેમ છે. એને અર્થ જ્ઞાન થશે, બ્રહ્મ જ્ઞાન ક્યાં છે? મુખ્ય મુદ્દો બ્રહ્મ જ્ઞાન નો છે કે નહીં? So you cannot say that if one has read entire Ved,
then he definitely must have Brahma Gyan, not necessarily. આયો સમજમાં? So then પછી એ કહે છે તત્ર વૈદિકાઃ પ્રાચીન પરંપરયા ગુરુમુખાદ અર્થજ્ઞાનસ્ય સંભવાન મીમાંસા. ઓકે ઠીક છે, this is not important. હા, આ જો અહીંયા એકદમ સારો વાત કહી રહ્યા છે. મુખ્ય મુદ્દો અહીંયા કહી રહ્યા છે સિદ્ધાંતસ્તુ તત્કરણમ તદા વૃથા સ્યાદ યદિ કાલેન ગુણક્ષોભેન च अध्येतृणा स्वभाव भेदो न स्यात् जाते तु स्वभाव भेदे एकादश स्कंधीय वाक्यैः च अवगते संगादिना सात्विकानामपि बुद्धिमान्द्ये भगवान् वेदव्यासो वेदान् विभज्य शिष्यो शाखा विभागं च कारयित्वा तेषां परम पुरुषार्थ सिद्धये स्वयं वेदार्थं बोधयितुम् अतिकरुणया ब्रह्म विचार शास्त्रं प्रणीतवान्. So that is why what he did, okay, not everybody who reads entire Ved Brahma Gyan, it is too difficult. You cannot say that કે આ ત્રણ વિધિ છે તેથી કરીને એને બધું બ્રહ્મ જ્ઞાન આવી ગયું. You cannot say like that. કેમ? Why? કેમ? કારણ એમાં શું પ્રોબ્લેમ્સ આવી શકે છે? તો એ કહી રહ્યા છે કે કાલેન ગુણક્ષોભેન, જ્યાં સુધી પેલો શું છે કે બ્રહ્મચર્યાસ્થ આશ્રમ હોય ત્યાં સુધી તો બધું મજા મજા આવે, ત્યાં સુધી ભણે, ભણવાનું પૂરું થાય એટલે પછી મોજ મારે, પછી બધું લખવા ભણવાનું બધું બંધ, મોજ મારે લખવા ભણવાનું બંધ. કાલે એના ગુણ ક્ષોભે ને પછી તો કાલ જાય ને તેનાથી બધું ઓછું થઈ જાય. જ્ઞાન અર્થ જ્ઞાન જેટલું પ્રાપ્ત કર્યું એ પણ જતું રહે. ઉપરથી પોતાનો સ્વભાવ કેવો છે, જો એકદમ મંદમતી હોય કે મધ્યમમતી હોય તો 4-5 દિવસમાં જ બધું ગાયબ થઈ જાય મગજમાંથી. સમજમાં આવે ને? ઉપરથી એમના સત્સંગીઓ કોણ છે? સત્સંગીમાં તામસ સાત્વિક ઘણા બધા હોય તો બધું જતું રહે. બુદ્ધિમાન દે, બુદ્ધિ પાછી મંદ હોય ઉપરથી, તો શું કરવું હવે? ભણ્યા તો હોય બધું, વેદાધ્યાય સ્વાધ્યાય ધેતવ્ય બધું જ હોય. અષ્ટવર્ષમ બ્રાહ્મણો ઉપનિતમ તમ અધ્યાપયિત, બિચારાને ભણાવ કરો તો પણ બ્રહ્મજ્ઞાન કેવી રીતે આવે ભાઈ સાહેબ? સાંગો વેદો ધ્યેય યોગ્ય, ચાલો ઠીક છે, સાંગો બધા વેદાંગ ભણી લીધા. અરે ભાઈ સાહેબ પણ આ બધા પ્રોબ્લેમ્સ તો હજુ રહ્યા કે નહીં? સ્વભાવ ભેદ, કાલથી ગુણક્ષોભન, ઉપરથી મંદમતી, બુદ્ધિમાં દોષ આવવા વાળું પ્રોબ્લેમ, આ બધા તો પ્રોબ્લેમ ખરા કે નહીં? ઉપરથી બીજા બધા જે સત્સંગી હોય, ચોથો પ્રોબ્લેમ એ કે બધા જે આજુબાજુનો જે એન્વાયરમેન્ટ હોય એમાં બધી બુદ્ધિમાં દોષ ઉત્પન્ન કરે. હવે એ બિચારો બ્રહ્મચર્ય આશ્રમમાંથી બહાર નીકળ્યો અને તરત જ કોઈક માયાવાદી અને ભટકાઈ ગયો, માયાવાદી એને સમજાવી દીધું બધું કે આ બધી શ્રુતિ તો આના પરક છે. બુદ્ધિમાં દોષ તો ઉત્પન્ન થઈ ગયો કે નહીં? થઈ ગયો. હવે બ્રહ્મ જ્ઞાન ક્યાં રહ્યું? માયાવાદ થઈ ગયો. બ્રહ્મ જ્ઞાન ક્યાં થયું? બુદ્ધિ દોષ આવી શકે કે નહીં? બુદ્ધિ દોષ કેવી રીતે આવે? મંદમતીના કારણે. મંદ હોય બિચારો, પણ એને ભરમાવી દે. આવ્યું ને સમજમાં? કાં તો રાજસી હોય, રાજસી સ્વભાવ હોય, જ્યાં ત્યાં એમનું ચંચલ ચાંચલ્યના કારણે મન ભટકતું હોય, સ્થિર જ ન રહે, સાત્વિક હોય જ નહીં. તો વિધિ તો છે બધી, અધ્યયનની, અધ્યાપનની ને કેવી રીતે અધ્યયન કરવાની બધી વિધિઓ છે, પણ તોય એનાથી શું તમે એમ કહી શકો કે બ્રહ્મ જ્ઞાન મળશે? તમે એમ કહી શકો? નહીં કહી શકો. સમજમાં આવ્યું ને? એથી કરીને વ્યાસચરણે આવા બધા પ્રોબ્લેમ્સ ને સોલ્વ કરવા માટે વિચાર શાસ્ત્ર પ્રવર્તન કર્યો. સૂત્ર, બ્રહ્મસૂત્ર. શું કર્યું? વેદ વ્યાસો વેદાન વિભજ્ય, વેદોને પહેલા ભાગ કર્યા. શિષ્ય
શિષ્યો માટે શાખા વિભાગમ છે કારયિત્વા. શાખા વિભાગ કરીને બધા શિષ્યોને બધા શાખાઓ ભણવી ન પડે. તૈતરીય શાખા વાળા જે બ્રાહ્મણ છે તે તૈતરીય શાખાના જેટલા પણ વેદના જે ભાગ છે તે ભણી લે તો બહુ થઈ ગયું. આવ્યું સમજમાં? પછી એને આખો વેદ સમગ્ર વેદ ભણવાની જરૂર નથી. અત્યારે વેદ બધા જ વેદોને ભણવાની જરૂર નથી. એટલીસ્ટ એ એટલું પૂરું કરે ને તો ભયો છે બાપા. અત્યારે તો એક શાખા પણ અધ્યયન પૂરું કરે તો શાખા વિભાગન કારયિત્વા તેષામ પરમ પુરુષાર્થ સિદ્ધયે સ્વયં વેદાર્થમ બોધયિતુમ અતિ કરુણાય. પોતે વેદાર્થ આખો જેથી કરીને આ બધા શિષ્યોને બધા વેદો ભણવા ન પડે. આખા બધા વેદ ને ભણે અને તોય બિચારાનો વેદાર્થ જ સિદ્ધ ન થાય, બ્રહ્મ જ્ઞાન જ ન આવે. એટલી સામર્થ્ય છે જીવની? અત્યારના જીવન એટલી સામર્થ્ય છે? અત્યારે તો પેલું આ 3 વિધિ જ નથી ફોલો થતી ને. સ્વાધ્યાય ધ્યેતવ્ય કોઈ દિવસ ફોલો નથી થતી. 8 વર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત તમ અધ્યાપયિત ફોલો જ નથી થતી. મેરેજ કરવાનું આવે ની પછી આગલા દિવસે તો ઉપનીત આપે. So that is also not being followed. સાંગો વેદ અધ્યાય સાંગ 6 અંગના નામ પણ નહીં ખબર હોય. ભણવાના હતા તો અત્યારે તો એ જ વિધિ નથી ફોલો થતી. તો અહીંયા તો શું પ્રોબ્લેમ છે કે જે આ 3 વિધિથી અધ્યયન કરી ચુક્યા છે છતાં પણ એવી નેસેસરી નથી કે એને બ્રહ્મ જ્ઞાન મળે જ. બિચારો આખો વેદ ભણી દે, આખી બધી શાખાઓ ભણી દે, બધા જ વેદો ભણી દે છતાં પણ એની નેસેસરી નથી, કોઈ કન્ફર્મેશન નહીં કે એને અંતે બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થશે. સમજમાં આવ્યું? So what is the way out? How to tackle this problem? So then Mr. Ved Vyas, આવ્યું સમજમાં? આપણા આચાર્ય પરંપરામાં વ્યાસજી આચાર્ય છે. વ્યાસ આચાર્ય પરંપરામાં છે. તેથી કરીને શ્રી વેદ વ્યાસજીએ આ પ્રોબ્લેમ્સ ને જોયા અને તેથી કરીને તેમને વિચારશાસ્ત્ર પ્રવર્તન કર્યો. હવે રીઝન ક્લિયર છે વિચારશાસ્ત્રની શું આવશ્યકતા છે? ઓકે. નાઉ તેથી કરીને હવે શું ફાયદા થશે વિચારશાસ્ત્રથી એ જુઓ. હવે ફાયદાઓ શું છે વિચારશાસ્ત્રથી તો કહી રહ્યા છે. અતો વિરુદ્ધ શાસ્ત્ર સંભેદજન્ય બુદ્ધિ દોષાણામ નિવૃત્ત્યમ સંભવાત. હવે શું થશે? વિચારશાસ્ત્ર ભણશે તો શું થશે? જે વિરુદ્ધ શાસ્ત્ર છે, વેદથી વિરુદ્ધ શાસ્ત્રો જે છે તેમાંથી જે પેલું જે દૂષણ જનરેટ થાય છે બુદ્ધિ દોષ એ બધા નિવૃત્ત થઈ જશે. આવી સમજમાં? એ તો થશે ને હવે નિવૃત્ત. કેમ? કારણ કે વિચારશાસ્ત્રમાં મેં તમને કહ્યું એમ પૂર્વ પક્ષ, સંશય, પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ બધા આવશે ને. તેના કારણે શું થશે કે જે આપણે ઓલરેડી ભણ્યા છે તેને આપણે સ્થૂલાખનન ન્યાય, મેં તમને પહેલા પણ કહ્યું હતું, એને તમે ટેસ્ટમાં મૂકશો. તમે પોતે પ્રશ્ન ઉભા કરશો, એ પ્રશ્ન પોતે જ આન્સર કરશો, પૂર્વ પક્ષને રેઝ કરશો અને ઉત્તર પક્ષને આન્સર કરશો. આવું જયારે તમે વિચારશાસ્ત્રમાં પ્રવૃત્ત થશો તો તમારી જે અધ્યયન કરેલી જે બધી વસ્તુઓ છે એ તમારા મગજમાં દ્રઢ થશે. સમજમાં આવ્યું? જયારે એ દ્રઢ થશે સ્થૂલાખનન ન્યાયવત, પેલા થાંભલાને રોપવો હોય શું કરવાનું? પહેલા નાખો અંદર, વળી પાછું કાઢો, વળી પાછું નાખો અંદર, વળી પાછું કાઢો. એ રીતે થાંભલો રોપાય ને. તો એ રીતે એને સ્થૂલાખનન કહેવાય. એવી રીતે અહીંયા પણ સ્થૂલાખનન ન્યાયથી પોતાનો જે સિદ્ધાંત છે વેદનો એ તમને સમજમાં આવતો થશે. તમારા મનમાં એ દ્રઢ થશે. તમારી બુદ્ધિ દોષ પણ નાશ પામશે. જેટલા પણ બુદ્ધિ દોષ આવતા વિરુદ્ધ શાસ્ત્રમાંથી જે જનરેટ થતા હતા બુદ્ધિ દોષો બધા, એ બધાનો આ વિચાર શાસ્ત્રમાં ટેક કેર કરશે. સમજમાં આવ્યું ને? ગુરુમુખાદ અર્થશ્રવણેપી કાલાંતરે યથા પદાદિ પાઠે વૈલક્ષણ્ય દર્શનેન સંહિતા પાઠ સંદેહ. અરે ભાઈ
ગુરુમુખ થી શ્રવણ કરેલી, પહેલા તો ગુરુમુખ થી શ્રવણ થતું હતું, ચોપડીઓ નથી હો. તો જયારે ગુરુમુખ થી અધ્યાપન થતું હતું અને અધ્યયન થતું હતું, તો ગુરુમુખ ના શ્રવણ થી શું છે, પેલી ચોપડીઓ તો હતી નહીં, ન હોય, તેથી કરીને શું રેફરન્સ તો રહે નહીં. રેફરન્સ શું હોય? ગુરુમુખ. બરાબર. હવે તમારા મનમાં એ બધું જે કોપીડ હોય, એમાં પછી જયારે મનમાં કોપીડ હોય તો કાલાંતરે મનમાં એ બધું ચેન્જીસ થઈ જાય, પાઠાંતર થઈ જાય. સમજમાં આવ્યું ને? તથા પદાદી પાઠે વૈલક્ષણ્ય દર્શન. એને કોઈક શું પાઠ કરે, કોઈક બીજા ગુરુમુખ થી શું સાંભળ્યું હોય ને શું યાદ રહ્યું હોય શું પાઠ કરે, બીજો કોઈક શું અત્યારે કરે છે ને બધા યમનાષ્ટક પાઠમાં બધું જ ભેલ સેલ ક્યાં ને ક્યાં પાઠ જતા હોય. તો અત્યારે જે યમનાષ્ટક ના પાઠ કરે છે તેમાં તો ભયંકર પાઠ ભેદ. એમ પેલું ઘનાઘન માં ધનાધન બોલે ને. હા, ધનાધન ની બે સદા. ધનાધન બે ધનાધન. ઘનાઘન ની બે સદા એને ધનાધન દીવો ધર્યો પ્રેતના હાથમાં, દૈવોદ્ધાર પ્રેતના હાથમાં. પાઠાથી ભેદ થઈ ગયો ને. ધર્યો દીવો પ્રેતના હાથમાં, દીવો ધર્યો પ્રેતના હાથમાં. પાઠાથી પાઠાંતર તો થઈ ગયો ને. દૈવોદ્ધાર. તો એ રીતે વેદમાં પણ થાય કે નહીં પોસિબિલિટી? ઉપરથી અહીંયા તો પુસ્તક છે તોય આ બધા પાઠના ભેદ થાય છે. તે વખત તો પુસ્તક હતા નહીં, તમારા મગજમાં એને રિમેમ્બર કરીને તમારે બધું બોલવાનું હતું. તો એમાં થાય તો ચલો સમજાય ખરા. અહીંયા તો પુસ્તકો અવેલેબલ છે તો એ ધનાધન જ થઈ જાય. દે ધનાધન અને દીવો ધર્યો પ્રેતના હાથમાં. તો પ્રોબ્લેમ આવ્યો કે નહીં? કાલાંતરે યથા પદાદી પાઠમ વૈલક્ષણ્ય દર્શન. એના કાલ જતા તમારા પાઠ પણ ભેદ થશે. સંહિતા પાઠ સંદેશ, સંહિતાના પાઠનો પણ ભેદ આવે છે. તો તદપહારાર્થ યથા પ્રાતિશાખ્ય રૂપા લક્ષણ ગ્રંથા અવશ્યમ ઉપયુક્તા. એવી રીતે જેમ પાઠ ભેદને ટેક કેર કરવા માટે લક્ષણ ગ્રંથો રચવામાં આવ્યા છે, તેવી રીતે અર્થ જ્ઞાન માટે, અર્થ સંદેહની પૂર્તિ માટે, અર્થના અર્થ સમજમાં આવે, એમાં દોષ ન આવે તેના પૂર્તિ માટે વિચાર શાસ્ત્રનો પણ પ્રવર્તન થવું જોઈએ. અતએવ તથા અર્થ સંદેહ નિવૃત્ત્યર્થમ વિચારશાસ્ત્રમ અપી આવશ્યકમ. વિચારશાસ્ત્રની પણ આવશ્યકતા સિદ્ધ થાય છે. સમજમાં આવી ગયું? મહાપ્રભુજી કહી રહ્યા છે. હા, ધીસ ઇઝ મહાપ્રભુજી. યસ, વિચારશાસ્ત્ર આવી રીતે આવશ્યક છે. આવશ્યક છે. અતો વિચારશાસ્ત્રસ્ય અર્થાક્ષિપ્તમ વૈધત્વમ વા વેદાંત વિધિકારિતમ વાસ્તુ તત્ર ન આગ્રહ. તો ઉપયોગ શું છે વિચારશાસ્ત્રનો? તો કહી રહ્યા છે મંદ મધ્યમાન પ્રતિસંદેહ નિવૃત્તૌ દાર્ઢે ચ. અને મંદ અને મધ્યમ જે અધિકારી છે એ લોકોના સંદેહની નિવૃત્તિ પ્લસ દ્રઢ. દાર્ઢે એટલે દ્રઢ કરવા માટે. બીજ ભાવે દ્રઢેતુ સ્યાદ છે ને, તો એવી રીતે બીજ ભાવ દ્રઢ થાય ને, એવી રીતે આ વેદનો જે સિદ્ધાંત છે તે પણ દ્રઢ થશે, સંદેહની નિવૃત્તિ થશે ત્યારે. જ્યાં સુધી સંદેહ હોય ત્યાં સુધી દ્રઢ કેવી રીતે રહે? નહીં રે ને. તેથી સંદેહની નિવૃત્તિ પહેલા થવી જોઈએ. તો સંદેહની નિવૃત્તિ કોને સંદેહ થાય? વળી પાછું સાત્વિક ને તો સંદેહ થશે નહીં, કારણ કે એ તો ફટાફટ સમજી જશે બધું જ. મંદ બુદ્ધિ ને, હા, જે રાજસ છે અને જે તામસ છે એને જ તો પ્રોબ્લેમ થવાનો ને. પેલા જે સાત્વિકો હોય, નિર્ગુણ સાત્વિક હોય, એ તો બધા જ પરફેક્ટ જ્ઞાની જ હોય. એ લોકોને તો એકવાર સમજાવી તો બધું સમજમાં આવી જાય. પણ અત્યારે તો આપણે તો એવા છીએ નહીં. તો મંદ અને મધ્યમ અધિકારી માટે સંદેહ નિવૃત્તૌ અને પ્લસ દ્રઢતા. This is ઉપયોગિતા. This is the usefulness of વિચાર શાસ્ત્ર. સમજમાં આવ્યું? એડવાન્ટેજ. Then what is the use of for ઉત્તમ? તો ઉત્તમાન પ્રતિતુ દાઢ્ય એવ.
ઉત્તમોને તો ખાલી દ્રઢ કરવા માટે જ યુઝફુલ છે. સંદેહ તો એમને થતા જ નથી ઉત્તમોને તો. ઉત્તમોને તો સંદેહ થાય નહીં થાય. પણ ઉત્તમોને શા માટે વિચારશાસ્ત્રમાં પ્રવૃત્તિ કરવી જોઈએ? દ્રઢ થશે, દ્રઢ થશે. સ્થુલાકનન્વત દ્રઢ થશે. સમજમાં આવે ને? એ રીતે. This is clear? Why vichar-shastra? Is it clear? So we need ultimately એ પ્રૂફ થઈ ગયું કે આપણે વિચારશાસ્ત્રમાં પ્રવૃત્ત હોવું જોઈએ. બ્રહ્મની જિજ્ઞાસા કરવી જોઈએ. બ્રહ્મનો વિચાર કરવો જોઈએ. બ્રહ્મનો વિચાર કરવો જોઈએ. વિચારશાસ્ત્રમાં આપણે પ્રવૃત્ત થવું જોઈએ. એ સિદ્ધ થયું. મેં રામાનુજાચાર્યજી એ બધા તો લીધા જ નથી, નહીં તો ફાઇટિંગ છે અંદર. એટલે પણ અત્યારે એટલું સમજી જાઓ. ઓકે, તો હવે કઈ ટીકા લીધી આજે? કૃષ્ણચંદ્રજી. કૃષ્ણચંદ્રજી, હા. એટલે હવે એ તો કોમ્પ્યુટર પરથી કાઢવી પડશે ને? એ તો હું શિફ્ટ કર્યા કરીશ, કારણ કે મારું કઈ નક્કી નથી હોતું ક્યાંથી લઉં. મને જે ગમી જાય એમાંથી લઈ લઉં. સંસ્કૃતમાં જ છે ને? હા, એ સંસ્કૃતમાં જ છે. સો ઉપયોગિતા સમજમાં આવી ગઈ ને વિચારશાસ્ત્રની? Okay, now let's have another topic. What was the other સંશય? બીજો સંશય શું હતો? પ્રયોજન પણ મને લાગે છે હવે તો આપણે એટેન્ડ કર્યો એ પ્રયોજન. ના, બીજા સંશયમાં ધવલભાઈ તમે એવું કીધું હતું કે બ્રહ્મ જિજ્ઞાસા કરી શકો છો, તેનો અધિકારી વિશેષ ખરો કે નહીં? હા, અધિકારી વિશેષ. ચાલો, તો હવે આપણે અધિકારી વિશેષ ને અધિકારી છે. તો હવે અધિકારીનો સંશય આવશે. એક પ્રૂફ થઈ ગયું કે બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ. એ તો થઈ ગયું ને પ્રૂફ. હવે કરવી જોઈએ. કોને કરવી જોઈએ? બધા માટે, બધાને કરવી જોઈએ. અધિકારી. કયા અધિકારીને? કોણ કરી શકે બ્રહ્મની જિજ્ઞાસા? આ મંદ ને બતાવ્યા એ અધિકારી તો ન કરી શકે, એવી તો વાત આવી ગઈ ને? નહીં, કરી શકે. એ લોકો માટે તો કરવામાં આવી છે, તો એ લોકોને તો કરવી જ જોઈએ ને. પછી એ અધિકારી થયા કે ન થયા? થયા ને. હા, તો પણ હવે હમણાં હું બોલું તમને કહું, શંકરાચાર્યજી એમ કહે છે કે ભાઈ પૂર્વ મીમાંસા એમ કહે છે કે આની જરૂર જ નથી, હટાવો એને. આની શું જરૂર છે? તો થવી જ ન જોઈએ. એ તો આપણે શરૂઆતમાં જેમ કીધું એમ કે આવી રીતે વેદના એના સળંગથી કરી લેવાનું. શા માટે આ કરવાની જરૂર શું છે? હા, પણ એમાં અધિકારીમાં પૂર્વ મીમાંસકો એમ કે છે કે તમે જો ધર્મ જિજ્ઞાસા કરી લીધી હોય, હા, તો પછી બધું આવી ગયું. પછી રામાનુજાચાર્ય એવી રીતે કે છે, રાઈટ? હા, રામાનુજાચાર્ય અધિકારી માટે શું કહે છે એ મેં તમને કહ્યું. જેને ધર્મ જિજ્ઞાસા ઓલરેડી કરી લીધી હોય તે જ અધિકારી છે શું કરવામાં? જિજ્ઞાસા કરવામાં. આ અધિકારી આવ્યો ને? જેને ધર્મ જિજ્ઞાસા કરેલી હોય એ જ બ્રહ્મનો વિચાર કરી શકે. હા, એ જ બ્રહ્મનો વિચાર કરી શકે. ભાઈ, why he says like this? તો એમ કહે છે કે ભાઈ તમને જ્ઞાન પહેલા નહીં આવી જાય. જે મંદમતીઓ હોય ને એ લોકોને તો શું પહેલા કરવું પડે? જો સમજાવવા બેસીએ ને પહેલા કે આ સિદ્ધાંત આમ છે, સમર્પણનો સિદ્ધાંત આવો છે, સમર્પણનો સિદ્ધાંત આમ છે, મંદિરમાં ન જવાય, આવું બધું તમે પહેલા શીખવાડો ને મંદમતીઓને તો સમજ જ ના આવે, પડે જ નહીં સમજ. ટ્રાય કરજો. અમે વર્ષોથી જઈએ છીએ, સમજ જ ન પડે. તમને પહેલા સમજાવશો તો સમજ જ નહીં પડે એમને. મંદમતી એવા જ હોય. So what is the alternative? So then Ramanujacharyaji says, એટલે પેલા એક્ઝામ્પલ આપું છું હવેલીનો.
is an alternative. Then he says alternative is okay. That's why he is saying કે પહેલા ડ્યુટી સમજાવો એને. અચ્છા. આ ડ્યુટી સમજાવો, પછી જે ડ્યુટી એને કરશે ત્યારે એની મહેનત સમજમાં આવી જશે કે હવેલીમાં જવાનું બંધ કરો. બરાબર. એટલે મુદ્દામાં શું કહે છે પુષ્ટિમાર્ગની રીતે, પહેલા સેવામાં પ્રવૃત્ત કરો, સેવા ઘરમાં પ્રવૃત્ત કરો. એ ઘરમાં સેવા કરશે તો એને ટાઈમ જ નહીં મળે બહાર જવાનો. બહાર જવાનો ટાઈમ નહીં મળે તો આપણે એમને એમ જ બસ હવેલી ભૂલી જશે. સો ધીસ ઇઝ ધ આઈડિયલ કેસ. તો રામાનુજાચાર્યજી બિલીવ્સ કે બિચારા મંદમતી છે, એને તમે પહેલાથી જ બ્રહ્મની જિજ્ઞાસા કરાવવા માંડો, બોમ્બાર્ડ કર્યા કરો, બોમ્બાર્ડમેન્ટ, જન્માદ્યધિકરણ, જન્માસ્ય તન્મયાદિ, આ બધું બોમ્બાર્ડમેન્ટ કરો એના બુદ્ધિમાં, તો બુદ્ધિમાં જાય ખરું? આ કરતા બિચારાને બોમ્બાર્ડમેન્ટ કરતા પહેલા એને થોડું કહો કે આટલા યજ્ઞ કર ભાઈ, આમ કર, આટલું કર, આટલું કરતો હતા. કારણ કે કરવામાં તો ફટાફટ એની ફાવટ આવી જાય. કોઈ પણ મનુષ્યને કરવાનું કહો તો ફટાફટ કરી દે, પણ સમજવાનું કહો તો ઊંઘ આવે છે, ઊંઘી જાય સમજવામાં સમજવામાં, નથી ગમતું. આવા બધા પ્રોબ્લેમ થઈ જાય. સમજાવવા બેસો તો બધાને બોર લાગી જાય, બોર થઈ જાય બધા. આ વળી શું ચાલુ કરી દીધું, કરવાનું કહો ફટાફટ થઈ જાય બધું. સમજમાં આવ્યું? તો રામાનુજાચાર્યજી શું કહે છે, કરો ને પહેલા કરો, કર્મ કરશો એટલે ફળ મળશે, એટલે આ લાલસા થશે. બરાબર. હા, ફળ મળશે એટલે તમને લાલસા ઉત્પન્ન થશે કે હા હવે આપણે બ્રહ્મની જિજ્ઞાસા થોડી થોડી કરવી જોઈએ. સમજમાં આવ્યું? સો ધેન કરો બ્રહ્મ જિજ્ઞાસા, પછી વાંધો નથી. So you understand? ખ્યાલ આવ્યો? રામાનુજાચાર્યજી what he says? Everybody? શાંકર મત શું કહે છે? શંકરાચાર્યજી શું કહે છે? પૂર્વ જે ધર્મ જિજ્ઞાસા છે એના પછી બ્રહ્મ જિજ્ઞાસા કરવી એવું અમે નથી માનતા. We don't believe like that. Shankaracharya says there is no need of dharma jigyasa. Forget about dharma jigyasa. Why to do brahma jigyasa? Sorry, dharma jigyasa. Why to do dharma jigyasa? Dharma jigyasa ની કોઈ આવશ્યકતા જ નથી. Just do brahma jigyasa. તો શંકરાચાર્યજી એમ કહે છે કે કર્મ કરવું અને ફલ પ્રાપ્તિ કરવી એ તો દ્વૈત હોય તો કરે ને. અહીંયા તો બધું જ અદ્વૈત છે. એવરીથિંગ ઇઝ અદ્વૈત. And that's why karma is also mithya. So then one which is mithya, why to do that karma? And plus doing karma, he will just produce the results of this worldly results. It will not, nobody will attain moksha due to karma. કે કર્મ તો જગત ની અંદર થાય, જગત છે નહીં, અને જગત મિથ્યા વાળી પાછું કર્મ થી પણ મિથ્યાત્વ જ આવશે ને. બીકોઝ કર્મ ક્યારે કરે કોઈ વ્યક્તિ? જયારે દ્વૈત હોય તો કર્મ કરે ને. હું અને તું એમ બે હોય તો કર્મ કરવાનું મન થાય ને. અહીંયા તો હું ને તું છે જ નહીં. બધા સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તત્વમસી અહમ બ્રહ્માસ્મિ. હા, તો પછી હું ને તું જુદા હોઈએ તો કર્મ થાય ને. So everything is Advait. And karma will produce only worldly results. World is mithya. So the results generated by karma is also mithya. So then why to get involved in karma? So karma is mithya. Forget about karma. समझ में आई गયું? Now
રિગાર્ડિંગ બ્રહ્મ જિજ્ઞાસા શંકરાચાર્યજી સેઝ કે બ્રહ્મ જિજ્ઞાસા, ઓહો એ તો અલૌકિક છે, અદ્વૈત. કેમ કે એ જગતને રિલેટેડ જ છે જ નહીં, એ તો બ્રહ્મને રિલેટેડ છે. અને બ્રહ્મનું પૂર્ણ જ્ઞાન થાય તમને કૈવલ્ય પ્રાપ્ત થઈ જશે. So there is no need of karma. You just only need to do બ્રહ્મ જિજ્ઞાસા. સમજમાં આવ્યો? તો પછી હું જ બ્રહ્મ છે તો પછી એની જિજ્ઞાસા શું કરવાની એને? અરે તો જિજ્ઞાસા એટલે જ કરવાની કે એને ખબર પડે કે હું બ્રહ્મ છું. નહીં તો એને ખબર કઈ રીતે પડે કે હું બ્રહ્મ છું? બોલી રહ્યો છે ને હું બ્રહ્મ છું તો પછી બ્રહ્મ. અરે એને ખબર તો પડવી જોઈએ ને, ખાલી બોલવાથી થોડી કઈ હું બ્રહ્મ છું થઈ જાય. ખબર, એ જ્ઞાન પ્રાપ્ત થશે તો એને કૈવલ્ય પ્રાપ્ત થશે ને. બોલવાથી, શબ્દ બોલવાથી થોડી કે જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. એને અદ્વૈત નું જ્ઞાન થઈ જાય, પ્રાપ્ત થઈ જાય. એમ શંકરાચાર્યજી કે સદ્ય મુક્તિ અને ક્રમ મુક્તિ. તો એ તો સદ્ય મુક્તિ ને ક્રમ મુક્તિ પ્રાપ્ત થઈ જાય. શંકરાચાર્યજી કહે છે કે હા એ અદ્વૈત નું જ્ઞાન થવું જોઈએ. અદ્વૈતના જ્ઞાનથી જ સદ્ય મુક્તિ કે ક્રમ મુક્તિ મળે છે, બાકી કશાથી મુક્તિ મળતી નથી. બીજી બધી પ્રકારની મુક્તિ સગુણ છે. સમજમાં આવ્યો? સો શંકરાચાર્યજી says like this, and as per him who is the અધિકારી of બ્રહ્મ જિજ્ઞાસા? કારણ કે પેલો તો પાછો કપાઈ ગયો ને કે જે ધને ધર્મ જિજ્ઞાસા કરી હોય તે જ બ્રહ્મ જિજ્ઞાસા કરે, એ તો પાછો કપાઈ ગયો હવે. કેમ કે એમના મતમાં તો ધર્મ જિજ્ઞાસાની વેલ્યુ જ નથી. તો પછી ધર્મ જિજ્ઞાસાની વેલ્યુ નથી તો પૂર્વ મીમાંસ પૂર્વકાંડ ને એનું એ લોકો ગણતા જ નથી, એવું થયું ને? શંકરાચાર્યજી ડઝન્ટ બિલીવ પૂર્વકાંડ. પૂર્વકાંડ એટલે ધર્મનો વિચાર નહીં કરવો એટલે એ જ અર્થ થયો ને એનો. તો એ માનતા કર્મ મેં હમણાં જ તમને કહ્યું, દ્વૈત નું ભાન જ્યાં સુધી તમને દ્વૈત નું ભાન હોય ત્યાં સુધી કર્મ કરો, પણ તમને અદ્વૈત લેવું હોય તો કર્મ પછી છૂટા પડો. બરાબર. આવ્યું સમજમાં? અદ્વૈત તો છે ભાઈ. અરે શુદ્ધાદ્વૈત એમને થોડી છે, એ આપણામાં છે. હા તો આપણામાં જ ને, પણ શુદ્ધ અદ્વૈત જ છે ને આપણે પણ. એમ પણ આપણું શુદ્ધાદ્વૈત જુદું છે, કૈવલાદ્વૈત નથી. એ કૈવલાદ્વૈત ને શુદ્ધાદ્વૈત જુદા છે. એમનો કેવલ અદ્વૈત છે, આપણો શુદ્ધાદ્વૈત છે. એ પછી આવીશું એના પર આપણે મહાપ્રભુજીનો સ્ટેન્ડ કહીશું તમને. તો કેવલાદ્વૈત ની અંદર આ સ્ટેન્ડ છે શંકરાચાર્યજી નો. ઓકે, ક્યાં હતો? હા તો પછી પ્રશ્ન ઉભો થાય કે શંકરાચાર્યજીના મતે અધિકારી કોણ બ્રહ્મ જિજ્ઞાસા કરવામાં? હવે એ પ્રશ્ન તો રહ્યો ને, કેમ કે ધર્મ જિજ્ઞાસા વાળો એ તો કપાઈ ગયો ઓપ્શન. તો કૃષ્ણચંદ્રજી કહે છે, he tells in his ટીકા that નિત્ય વસ્તુ વિવેક, જેને પહેલા કઈ ક્વોલિટી હોવી જોઈએ શંકરાચાર્યજીના હિસાબથી? જેને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, બ્રહ્મનો વિચાર કરવામાં કોણ આરંભ કરી શકે? ફર્સ્ટ ક્રાઇટેરિયા, એની એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે નિત્ય વસ્તુ વિવેક. લખો. બીજો છે ઐહિક આમુષ્મિક ફલભોગ વિરાગ. ઐહિક આમુષ્મિક ફલભોગ વિરાગ. બીજી ક્વોલિટી એની શું હોવી જોઈએ? આલોક પરલોક ફલભોગ નો વિરાગ હોવો જોઈએ. સમજમાં આવ્યું? ઓકે. સેકન્ડ ક્વોલિટી શું હોવી જોઈએ? શમ દમ આદિ સાધન સંપન્નમ. લખો ત્રીજી ક્વોલિટી. શમ દમ આદિ સાધન સંપન્નમ. અને ચોથી શું છે? મુમુક્ષુત્વમ. ઇતિ સાધન ચતુષ્ટય ઉક્તમ. સાધન ચતુષ્ટય શંકરાચાર્યજી નો. ક્લિયર? લખ્યો 4 ક્વોલિટી. તો હુ કેન ડુ વિચાર, બ્રહ્મ નો વિચાર? Who has
નિત્યાનિત્ય વિવેક, who has ऐहिक आमुष्मिक फलभोग विराग, who has સમદમાદિ સંપન્નમ એટલે એને જેને સમદમાદિ હોય તે, અને જે મુમુક્ષુત્વમ હોય એટલે જેને મોક્ષની ઈચ્છા હોય તેને મુમુક્ષુ કહેવાય. તો મોક્ષની ઈચ્છા વાળો હોવો જોઈએ. આટલા 4 ક્વોલિટી હોય so then you are ready to go, all set. All set for what? બ્રહ્મ જિજ્ઞાસા. સમજમાં આવી ગયું શંકરાચાર્યજી? જોવો છો ને કેટલી ફાઇટિંગ છે. તમને સમજમાં આવે છે ને આની સિરિયસનેસ? હજુ તો માત્ર વિચાર કરવો કે ન કરવો એના માટે જ આટલું ચાલી રહ્યું છે. હજુ તો વિચાર કરો કે ન કરો, રાઈટ? એટલે એનો અર્થ શું થાય? શમદમ આદિ એટલે પેલા જે યોગશાસ્ત્રમાં જે છે ને, જે વન ઓફ ધ કે એને સંયમ રાખવું જોઈએ, એને અસ્તે બધું બધા ધર્મનું પાલન કરવું જોઈએ, જે સામાન્ય ધર્મો જે છે તે, સત્ય બોલવું જોઈએ વગેરે વગેરે, જે બધા તે નિયમો, તે વૈરાગ્ય હોવું જોઈએ, જ્ઞાન એ બધું હોવું જોઈએ, તેનામાં તપ હોવું જોઈએ, સહન કરવા વાળો હોવો જોઈએ. એક દિવસ બ્રહ્મસૂત્ર શીખવાડે અને બીજે દિવસે ભાગી ગયો એવું ન હોવું જોઈએ. થોડું દુઃખ સહન કરતો હોવો જોઈએ, ક્લેશ સહન કરતો હોવો જોઈએ. ન સમજ પડતી હોય તો વારંવાર એ દુઃખને સહન કરીને સમજાવવાનો પ્રયત્ન કરતો હોય. આ બધા ગુણો હોવા જોઈએ ને. નહીં તો ખબર પડી એક દિવસ બ્રહ્મસૂત્ર ચાલુ કર્યું હતા તો બ્રહ્મ જિજ્ઞાસા અને અડધી પબ્લિક ગાયબ. વિરાગ હોવો જોઈએ, સંસાર પ્રત્યે વિરાગ હોવો જોઈએ, મોક્ષ પ્રત્યેનો રાગ હોવો જોઈએ. સ્વાદહીન હોવો જોઈએ, કશું સ્વાદ જ ના હોય જીવનમાં. એટલે મોક્ષ માટે રાગ હોવો જોઈએ, મુમુક્ષુત્વ હોવું જોઈએ એનું. એ બધા ક્વોલિટી હોવા જોઈએ ને. આ બધા ક્વોલિટી હોય તો જ તમે બ્રહ્મનો વિચાર કરાવો, નહીં તો નહીં કરાવો એને, એમ કહે છે શંકરાચાર્યજી. અને અત્યારે પુષ્ટિ માર્ગમાં જોવાય છે કાંઈ પણ નિત્યાનિત્ય વસ્તુ વિવેક જણાય છે? નહીં. સમદમાદિ કઈ જણાય છે? નહીં. કોઈ પૂછે છે? નથી પૂછતું કોઈ પણ. વૈરાગ્ય કોઈ પૂછતું નથી. મુમુક્ષુત્વમ પૂછે છે કોઈ? કોઈ પૂછતું નથી. પૂછે છે શું અત્યારે બ્રહ્મ સંબંધ આપવામાં? શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે બ્રહ્મ સંબંધ આપવામાં? વન એન્ડ ઓનલી વન એલિજિબિલિટી ક્રાઇટેરિયા. વોટ? $50. હા, $50 આપો એટલે બ્રહ્મ સંબંધ. બસ. There is only one and one criteria. But Shankaracharya is very strict. જો કઈ નહીં, એમાં બી બધા કઈ ભોપાળા હશે હો ને, એવું કશું નથી. આ તો જો જગત મિથ્યા છે ને. બટ શંકરાચાર્યજી says like this કે not everybody can do બ્રહ્મ જિજ્ઞાસા. સમજમાં આવ્યું ને? So Ramanujaचार्यजी believes like this. શંકરાચાર્યજી માને વેદાંતિઓ આ ગણે છે. પૂર્વ મીમાંસકો મેં તમને કહ્યું એમ બ્રહ્મની જિજ્ઞાસાની કોઈ આવશ્યકતા નથી, માત્ર ધર્મની જિજ્ઞાસા થવી જોઈએ. और महाप्रभुजी says like this. महाप्रभुजी શું કહી રહ્યા છે જુઓ. રામાનુજાચાર્ય પૂર્વ મીમાંસક કહેવાય? ના ના ના. તો આપે એ તો કીધું કરવાનું. જૈમિની કહેવાય. ઓકે. જૈમિની શબરા સ્વામી અને ધેન ગોઈંગ ફોરવર્ડ ઉદયનાચાર્ય અને પ્રભાકર. અચ્છા. They are all પૂર્વ મીમાંસક. Followers of પૂર્વ મીમાંસા. So જૈમિની એ પૂર્વ મીમાંસા જે છે સૂત્ર છે તે ધર્મસૂત્રો છે તે લખ્યા, તેના પર ભાષ્ય લખ્યું
આપણા મિસ્ટર શાબર સ્વામી શાબર ભાષ્ય કહે છે, સબરા સ્વામી શાબર ભાષ્ય કહે છે. એ શાબર ભાષ્ય પર ટીકા લખી કોણે? મિસ્ટર ઉદયનાચાર્ય એન પ્રભાકર. કાંઈ એટલે આવી રીતે છે. પૂર્વકાંડ ઉપર સૂત્રો લખ્યા જૈમિનીએ અને ઉત્તરકાંડ પર સૂત્રો કોણે લખ્યા? એમના ગુરુદેવ. કોણ? વ્યાસચરણ. જૈમિની વ્યાસજીના શિષ્ય છે. હા, જૈમિની વ્યાસના શિષ્ય છે. જૈમિનીએ પૂર્વકાંડના સૂત્રો લખ્યા. એ સૂત્ર પર ભાષ્ય શાબર ભાષ્ય કહેવાય છે. એના ઉપર ટીકા લખી ઉદયન આચાર્ય અને પ્રભાકર. તો આ બધાને પૂર્વ મીમાંસકો કહેવાય છે. સમજમાં આવ્યું? પૂર્વ કેમ? પેલું કર્મકાંડ પૂર્વ કહેવાય ને, તેથી કરી. અને ઉત્તરકાંડ જ્ઞાનકાંડ. હા, હવે સમજમાં આવી ગયું? ઓકે, હવે મહાપ્રભુજી શું કહે છે જોઈ લઈએ. મહાપ્રભુજીના મતે એક વાત સમજી જાઓ, ક્લિયર કટ. બોથ ધ કાંડ્સ, પૂર્વોત્તર બંને કાંડ વેલિડ છે અને બંને કાંડનું અધ્યયન થવું જોઈએ. સમજમાં આવ્યું? ઇટ ઇઝ નોટ લાઈક વેદાંત કે ઇટ ઇઝ નોટ લાઈક પૂર્વ મીમાંસક. પૂર્વ મીમાંસકો એમ કહે છે કેન્સલ બ્રહ્મ ઉત્તરકાંડ, એન્ડ વેદાંતિઓ શાંકર મત એમ કહે છે કે કેન્સલ પૂર્વકાંડ. મહાપ્રભુજી says no, this is wrong. મહાપ્રભુજી says બંને કાંડ, પૂર્વોત્તર કાંડ બંને વેલિડ છે, બંનેનું અધ્યયન થવું જોઈએ, બંનેનું. And both are at the same time one and one shastra only. There are no two shastras. There are no two shastra. બે શાસ્ત્ર નથી આ. જિજ્ઞાસા બંનેની જુદી જુદી થવી જોઈએ. That is okay as per મહાપ્રભુજી. બટ શાસ્ત્ર તો એક જ છે, બે શાસ્ત્ર નથી. સમજમાં આવી ગયું? શાસ્ત્ર એક જ છે, બે શાસ્ત્ર નથી. હા, જિજ્ઞાસા તમારે વિચાર કરવો હોય તો જુદો જુદો વિચાર કરો, એમાં વાંધો નથી. પણ એકનો વિચાર કરો અને બીજાનો વિચાર ન કરો, કે બીજાનો વિચાર કરો અને એકનો વિચાર ના કરો, એવું ન ચાલે. બંનેનો વિચાર થવો જોઈએ. વિચાર કરવો હોય તો બંનેનો વિચાર કરો, પૃથક પૃથક. પણ શાસ્ત્ર એક જ છે. સમજમાં આવ્યું? Why? So then he says કે જે જ્ઞાનકાંડ છે અને જે કર્મકાંડ છે એ બંને કેમ નેસેસરી છે? કેમ નેસેસરી છે? કારણ કે જે કર્મકાંડ છે એ તમારા મનુષ્યના સાપેક્ષમાં છે. પ્રાણીઓને તો કર્મ કરવાનું થોડી કે. ઘોડાને એમ કહે કે યજ્ઞ કરો, અગ્નિહોત્ર કરો? ઘોડાને કહેવાય? કૂતરાને કહેવાય કે અગ્નિહોત્ર યજ્ઞ કરો? અગ્નિહોત્ર યજ્ઞ કોના માટે હોય? મનુષ્ય માટે હોય. સમજમાં આવ્યું ને? સો જે પૂર્વકાંડ છે તે મનુષ્યના સાપેક્ષમાં છે, મનુષ્ય યોનિના સાપેક્ષમાં છે. સમજમાં આવ્યું? જ્ઞાન ઇઝ નોટ મનુષ્ય યોનિ સાપેક્ષ. ડુ યુ થિંક જ્ઞાન ઇઝ મનુષ્ય યોનિ સાપેક્ષ? સપોઝિંગ એક વાત સમજો કે મનુષ્ય યોનિ હોય જ નહીં દુનિયામાંથી, તો બ્રહ્મ જતો રહે? બ્રહ્મ કેન્સલ થાય મનુષ્ય ન રહે તો? ના થાય કેન્સલ. બ્રહ્મ તો બ્રહ્મ જ રહેશે ને, મનુષ્ય હોય કે મનુષ્ય ના હોય. how does Brahma is affected by that? So જ્ઞાન is કોમન. આવે ને, જ્ઞાન ઇઝ કોમન. જ્ઞાન કેવી રીતે લઈ શકે એ લોકો બધા? લેવાનો સવાલ જ નથી ને. જ્ઞાન ઇઝ ટ્રુથ, સત્ય. મનુષ્ય હોય કે ન હોય, સત્ય તો સત્ય જ રહેશે ને. લેવાનો સવાલ નથી અહીંયા. એ સત્ય છે કે બ્રહ્મ છે, બ્રહ્મ જગતનું કારણ છે, સમવાયી કારણ છે. આ જે સત્ય છે
એ મનુષ્ય હોય કે ન હોય શું ફરક પડે? સત્ય તો સત્ય જ રહેવાનું ને. એક વાત સમજો, આજે અત્યારે આપણે આખી ધરતી જતી રહે, વાઇપ આઉટ થઈ જાય, તમે એમ કહેશો કે તેથી કરીને બ્રહ્મ પણ વાઇપ આઉટ થઈ ગયું? બ્રહ્મ તો બ્રહ્મ જ રહેશે ને. બ્રહ્મની સત્યતા તો બ્રહ્મની સત્યતા રહેશે જ ને, બીકોઝ એનીમાં તો કોઈ આડ આવશે નહીં ને. એ સત્ય તો સત્ય જ રહેશે ને, અસત્ય થોડી થઈ જશે. બ્રહ્મ સત્ય રહેશે, પણ એને જાણવા વાળું તો ન હોય ને. જાણવા વાળું ન હોય તેથી કરીને સત્યને શું એફેક્ટ આવે? સત્ય તો સત્ય જ રહેશે ને. સત્ય તો સત્ય જ રહેશે ને. જેમ કે એક વાત સમજો, ધવલભાઈ અત્યારે છે, ધવલભાઈ થઈ ગયા છે, એ સત્ય તો રહેશે જ. હોય ધવલભાઈ કે ના હોય, હાઉ ડઝ ઇટ મેટર? એને સમજમાં સત્ય તો રહેશે જ ને. સત્યને શું ફરક પડે મનુષ્ય હોય કે ના હોય? સો તમારું આવો, તમારા નામનો આવો દાખલો ન આપો એવું તમે નહીં. તો એક વાત સમજો, જે સત્ય જે છે એ તો સત્ય જ રહેવાનું ને. તો બ્રહ્મના વિશે જે જ્ઞાન છે તે તો સત્ય છે. So you require that also, and plus you require purva upkand also. Why? Because it will govern your action. આને સમજ, બંને તમને જોઈશે. જે મનુષ્ય સાપેક્ષ છે એ પણ જોઈશે, અને જે મનુષ્ય નિરપેક્ષ છે વાત એ પણ જોઈશે. બંને જોઈશે ને, એકબીજાના પૂરક છે. એક વાત સમજો, મનુષ્યના જે નિરપેક્ષ વસ્તુ છે એને કેન્સલ કરી દો. જસ્ટ કેન્સલ ઇટ આઉટ. વોટ વિલ હેપન? વોટ વિલ હેપન ઇફ મનુષ્ય નિરપેક્ષ વાત કેન્સલ કરી દો તો સત્યને તમે જાણી જ નહીં શકો, અને જે વસ્તુ જાણી નહીં શકો એ બરાબર કરી નહીં શકો. સમજમાં આવ્યું? યસ. હવે અધર વે રાઉન્ડ લો. જાણો જાણો જાણો, કરવાનું કઈ જ નહીં, તો મનુષ્ય સાપેક્ષ કશું જ નહીં, બધું મનુષ્ય નિરપેક્ષ. તો હવે શું થશે? કરવા ધરવાનું કઈ નહીં. સમજમાં આવ્યું ને? કોણ તમારા જીવનના ચરિત્રને ઘડશે? કોણ? જીવનના ચરિત્રને ઘડવાનું કામ કોણ કરશે? તમે જીવન સારી રીતે જીવો અને મોક્ષ સુધી પહોંચો, એની ગાઈડલાઈન કોણ આપશે? એ તો પૂર્વકાંડે આપવું જોઈએ ને. તો બંને એકબીજાના પૂરક છે. બોથ રિક્વાયર્સ ઈચ અધર. આવ્યું સમજમાં? ધવલભાઈ, મીમાંસાનો? હા, મીમાંસાનો અર્થ શું થાય? મીમાંસા એટલે આજ મેં તમને કહ્યું ને, સ્થૂલા ખનન. મીમાંસા એટલે કે એનામાં સંશય પેદા કરવો અને એના પૂર્વ પક્ષ આપવો ને એનાથી સિદ્ધાંત પક્ષ આપીને એને દ્રઢ કરવો. એ મીમાંસાનો પ્રકાર છે, સમજાવવાનો. સાંભળાનો જે બતાવ્યું એ પ્રમાણે ને. હા. સો નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? પૂર્વકાંડ એમાં કોઈ પ્રિસ્ક્રિપ્શન છે, પ્રિસ્ક્રાઇબ કરેલું છે કે આ કરો, આ કરો, આ કરો, આ કરો, આમ કરવું, આમ કરવું, આમ કરવું. એ મનુષ્ય સાપેક્ષ છે, કારણ કે આમ કરવું, યજ્ઞ કરવો તો એ ગધેડાને થોડી કહેવાય, સુવરને થોડી કહેવાય. આમ કરો માને મનુષ્ય માટે કહી રહ્યા છે, મનુષ્યોની માટે કહી રહ્યા છે. આમ કરો, આ યજ્ઞ કરો, અગ્નિહોત્રી યજ્ઞ કરો, વગેરે વગેરે. તો જે પ્રિસ્ક્રિપ્શન જે છે તે પૂર્વકાંડમાંથી મળશે. આવ્યું સમજમાં? અને જે બ્રહ્મ જિજ્ઞાસા છે એમાં સત્યની વાત કરી રહ્યા છે કે બ્રહ્મ આવું છે વગેરે વગેરે. એ તમને ગાઈડલાઈન આપશે. સમજમાં આવ્યું ને? તો બંને ગાઈડલાઈન શેની આપે? કેવી રીતે જીવવું એમ? નહીં, એ કર્મકાંડ ગાઈડલાઈન આપશે, અને બ્રહ્મ જિજ્ઞાસા જે છે તે તમને સત્યની સત્ય બતાવશે. તમને બ્રહ્મ જિજ્ઞાસા તમને સત્ય જાણવા મળશે ને,
જ્યારે તમને સત્ય જાણવા મળશે તો તમે કર્મ સારી રીતે કરી શકશો, અને જો તમે કર્મ કરશો તો તમને સત્ય જાણવાની ઈચ્છા થશે. બંને પરસ્પર એકબીજાના પૂરક છે. હવે એમાંથી એક કેન્સલ કરી દો તો બધું વિખરાઈ જશે. મહાપ્રભુજી that's why says that કોઈ પણ વેદનો કોઈ પણ ભાગ તમે જુદો નહીં કરી શકો આવી રીતે. એ જે ભાગ જે છે જુદો તમે જો કર્યો, અને એ જુદો કરવામાં જો તમે એમ કારણ કહો કે પૂર્વ કાંડમાં તો બધું કરો, આજ્ઞા જ કરવામાં આવી છે, તેથી કરવું જ પડે. બ્રહ્મ જિજ્ઞાસામાં કરો એમ કોને કહ્યું? ક્યાં કહ્યું છે એવું? વિધિ છે કોઈ? તો પૂર્વ મીમાંસકો એમ એવી આર્ગ્યુમેન્ટ કરે છે કે વેદે ડાયરેક્ટલી તમને આજ્ઞા કરી છે કે કરો જ, તો કરવું જ પડે. વેદે એવું ક્યાંય એવું નથી કહ્યું કે બ્રહ્મ જિજ્ઞાસા કરો. So then why to do બ્રહ્મ જ્ઞાન? અગ્નિહોત્ર યજ્ઞ કરો. તો મહાપ્રભુજી says તો તમે ભૂલ ખાઈ ગયા અહીંયા. So મહાપ્રભુજી says no, this is not right. વેદ જે છે એ તમને જસ્ટ ખાલી શું ખરાબ અને શું સાચું, શું સારું, એ તમને ખાલી ગાઈડ જ કરશે. તમને એ ફોર્સ કરવા સક્ષમ છે નહીં વેદ. Nobody can force any મનુષ્ય to do anything. વેદ cannot force anybody. વેદ cannot force. જે પૂર્વ મીમાંસકો એમ કહે છે કે ફોર્સ કરી રહ્યા છે વેદ, એથી કરવું જોઈએ. આ પ્રતિ કહે છે ત્યાં ફોર્સ છે જ નહીં. વેદ તમને ફોર્સ કરી જ ન શકે. જે વેદ એમ કહે છે અગ્નિહોત્રમ જહુયાત, અગ્નિહોત્ર યજ્ઞ કરો, જ્યારે વેદ એમ કહે છે કે અગ્નિહોત્ર યજ્ઞ કરો, એમાં ફોર્સ નથી. એ તમે ભૂલ કરી રહ્યા છો સમજવામાં. તમને એ બાધ નથી કરી રહ્યા વેદ, તમે ભૂલ કરી રહ્યા છો ત્યાં સમજવામાં. And Mahaprabhuji gives example. How come this is not force? How come this is not આજ્ઞા? This is not આજ્ઞા. તમને કરવું હોય તો કરો, તમને આવું રિક્વાયરમેન્ટ હોય તો તમે આ કરો. આ કઈ આજ્ઞા નથી. આજ્ઞા વેદ આપી જ ન શકે. મહાપ્રભુજી તો એ જ કહે છે. તમને ફોર્સ કરવા આ વેદ સક્ષમ છે જ નહીં. વાય? કેમ કે વેદ તમને જો એમ કહેતું હોય કે જ્યોતિષ્ટોમ કે અગ્નિહોત્ર યજ્ઞ કરો, એમ જયારે કહેતું હોય કે જ્યારે એમ કહેતું હોય કે અસત્ય નહીં બોલો, અરે આવું કહેતા હોય વેદ, એમાં આ આજ્ઞાત નથી. કેમ નથી? he gives an example કે આજ્ઞાનો પાલન આજ્ઞાર્થ ક્યારે કહેવાય? કે જ્યારે બધાને કરવું જ પડે. પણ લોકમાં તો એવું જોવા મળે છે કે સપોઝિંગ કે અસત્ય બોલ્યું, કે ના પાડી કે અસત્ય નહીં બોલો નહીં તો નરકમાં જશો. સપોઝિંગ એવો વ્યક્તિ આવી ગયો કે એને નરકમાં જ જવું હોય તો નહીં બોલે અસત્ય? બોલશે જ ને. ચલો, ક્યાં વેદે ફોર્સ એને કર્યો? વોઝ વેદ એબલ ટુ ફોર્સ હિમ? No. The one who wants to go in Narak, he will always do asatya only. આયન સમજમાં? ક્યાં તમને ફોર્સ કર્યો વેદ? વેદે ફોર્સ કર્યો ક્યાંય? તમને કેટલા બધા વેદ કેટલા બધી આજ્ઞાઓ કરે છે, કેટલા કરીએ છીએ આપણે? અત્યારે આપણી એક્ઝામ્પલ લઈ લો ને, મહાપ્રભુજી ષોડશગંધમાં 1000 વિધિઓ લખેલી છે કે આ કરો, આ કરો, આ કરો, આ કરો, રાઈટ? આપણે તેથી કરીને શું મહાપ્રભુજી આપણને ગલું પકડવા આવે છે આપણે જો એ ફોલો ન કરીએ તો? એ
મારા ષોડશ ગ્રંથ વાંચીને ફરી પાછું કેમ આમ કરે છે, ગળું પકડી લઈશ એવું કરવા આવે છે? કરવાનું તો તમને છે. નાઉ ઇટ ઇઝ અપ ટુ યુ. આવે ને સમજમાં? એ તો તમને જોવાનું છે કે તમને એનો ફોલો કરવું છે કે નથી કરવું. એમાં વેદ તમને શું ફોર્સ કર્યા? ગલું પકડવા આવે વેદ? મહાપ્રભુજી ગલા પકડવા આવે? તે કેમ ન કર્યું? મહાપ્રભુજી નથી આવતા ગલું પકડવા, એટલે વેદ પણ નથી આવતો ગળું પકડવા. એ તો જેને નરકમાં જવું હશે તો અસત્ય બોધ છે જ ને. સમજમાં આવ્યું? તો મહાપ્રભુજી સેઝ પૂર્વ મીમાંસકોની આ આર્ગ્યુમેન્ટ ખોટી છે. It is not valid argument. Why? Because it is not આજ્ઞા. It just gives guideline કે આમ કરવું જોઈએ. ગાઈડલાઈન છે, આજ્ઞા નથી. આજ્ઞા કોઈ ન કરી શકે. જીવને આજ્ઞા કોણ કરી શકે? અંતર્યામી જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે આજ્ઞા. સમજમાં આવ્યું? વેદ બહુ તો શું કરશે? ગાઈડલાઈન આપશે કે આવું કરવું જોઈએ. વાત પૂરી. પછી એને તમે એમ કહો કે આ તો આજ્ઞા જ છે, કરવું જ જોઈએ. રોંગ. મહાપ્રભુજી કહે છે that is wrong interpretation. In spite of all these આજ્ઞાs, people violate that આજ્ઞાs. What does that mean? જેને ટેક્સ ભરવો જ ના હોય, સપોઝિંગ એક વાત સમજો, ટેક્સ ના પેનલ કોડ હોય, રાઈટ? તો આટલા ટેક્સ, આટલા એક્ઝામ્પશન છે, આટલા એલિજિબિલિટી હોય તો એક્ઝામ્પશન મળશે, નહીં તો નહીં એક્ઝામ્પશન મળે ટેક્સમાંથી. અને તમે એલિજિબલ ન હો છતાંય તમે એલિજિબિલિટી માટે એપ્લાય કરો ને તમને પેનલ કોડ મારે કે નહીં તમે આવી રીતે ખોટી રીતે તમે ટેક્સ એક્ઝામ્પશન લઈ લીધા, હવે તમે પૈસામાં તમારા પર પેનલ્ટી લાગશે. હવે જયારે તમને પેનલ્ટી લાગશે તો તમે જેને પેનલ્ટી લગાડવી જ હોય એ તો કામ કરશે જ ને, પેલા ખોટા ધંધા. એને જોઈતું જ હોય એવું કે પેનલ્ટી મને લાગે, તો પછી ટેક્સ શું કરવાનો હતો? પેનલ કોડ શું કરવાનો હતો? લગાવો ભાઈ પેનલ કોડ, મને કઈ ફરક પડતો નથી. જેટલા ટેક્સ ભરીશ એના કરતા પેનલ્ટી ભરીશ તો ઓછું જશે મારું. તો જેને ટેક્સની પેનલ્ટી જ ભરવી હોય અને ટેક્સ ન ભરવો હોય તો એ તો વાયોલેટ જ કરશે ને પેનલ કોડને. સમજમાં આવ્યું? એ રીતે જેને વેદનું, જેને નરક જ જવું હોય, જે અસુરી વૃત્તિનો હોય, નરકમાં જ જવું હોય, એ તો વેદનું કન્ટિન્યુઅસલી વાયોલેશન કરશે. યુ કેનોટ સે પૂર્વ મીમાંસા હોય એની આર્ગ્યુમેન્ટ ખોટી ઠરે છે કે તમે એવું ન કહી શકો કે અહીંયા વેદ ફોર્સ કરી રહ્યો છે. ફોર્સ કરી જ નથી રહ્યો. સો મહાપ્રભુજી સેસ કોઈક ને કોઈ હિસાબથી બ્રહ્મ જિજ્ઞાસાથી કંઈક કર્મ કરવાનો બોધ આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક કર્મ જિજ્ઞાસાથી બ્રહ્મ વિશે જાણવાની ઈચ્છાનો બોધ આવી રહ્યો છે. બોથ આર ઇન્ટર રિલેટેડ. કર્મ જિજ્ઞાસામાં માને ધર્મ જિજ્ઞાસામાંથી ક્યાંક ને ક્યાંક આપણને બ્રહ્મની જિજ્ઞાસા કરવાનો બોધ મળે છે અને બ્રહ્મ જિજ્ઞાસામાં ક્યાંક ને ક્યાંક આપણને કર્મ કરવાનો બોધ મળે છે. બોથ આર ઇન્ટર રિલેટેડ. સર્ક્યુલર ડિપેન્ડન્સી છે. સમજમાં આવ્યું ને? કેમ કે બ્રહ્મ જિજ્ઞાસાથી એમ પણ જોવા મળે છે બ્રહ્મ જિજ્ઞાસામાં કે બ્રહ્મ જાણીને શાસ્ત્ર અવગત્ય મનોવાગ્દહી કૃષ્ણ સેવ્ય. બ્રહ્મ જિજ્ઞાસાથી કર્મ કરવાનું કહ્યું, જોયું ને? ધીસ ઇઝ એન એક્ઝામ્પલ. પછી ત્યાં પૂર્વ મીમાંસકોની જેમ મહાપ્રભુજી નથી કહેતા ઓહો શાસ્ત્રમાં અવગત્યમ, પછી શું બાકી રહ્યું? સેવાની કરવાની શી જરૂર છે? અદ્વૈત સર્વમ ખલ્વિદમ બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ. હવે શું સેવા કરવાની જરૂર? ફોરગેટ અબાઉટ સેવા. શાસ્ત્રમાં અવગત્યમ, બધા શાસ્ત્ર સમજી ગયા, બ્રહ્મ જ્ઞાન આવી ગયું. એવું થોડી કહે છે મહાપ્રભુજી. તો મહાપ્રભુજી સેઝ શાસ્ત્રમ અવગત્યમ મનોવાગ્દહી કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રને જાણીને ઇન્ડિકેટ શું કરી રહ્યા છે? કર્મને તો ઇન્ડિકેટ કરી રહ્યા છે ને. શાસ્ત્રમાં એ છે, બરાબર. તો આ તો સિદ્ધ થયું કે નહીં કે બ્રહ્મ જ્ઞાન થી કઈ કર્મ કરવાનો સૂચન આવી રહ્યો છે. નિધિધ્યાસતવ્ય, મનન નિધિધ્યાસન સ્મર્તવ્ય છે કે નહીં? શાસ્ત્રમાં કહે જ છે આ બ્રહ્મનો નિધિધ્યાસન કરવું જોઈએ, સ્મરણ કરવું જોઈએ, છે કે નહીં? આજ્ઞા બ્રહ્મ જિજ્ઞાસાથી આ બધું જ આજ્ઞામાં આવી રહ્યું છે ને, કર્મ કરવાનો. એવી રીતે કર્મથી જ્ઞાનની આજ્ઞા આવી રહી છે કે કર્મ કેવી રીતે કરો? જે અર્થ જ્ઞાન સાથે કર્મ કરેલું હોય તેને જ અંતઃકરણની શુદ્ધિ થાય છે.
So what does that mean? You need to have બ્રહ્મજ્ઞાન with કર્મ. ખાલી કર્મથી અંતઃકરણ શુદ્ધિ નથી થતી. જોઈ લો સર્વ નિર્ણય પ્રકરણ. તમે કર્મ કરો પણ અર્થ જ્ઞાન સાથે, અર્થ સાથે કરો. બ્રહ્મ જ્ઞાન જો હોય અને કર્મ કરતા હોય તો બેસ્ટ કેસ થઈ ગયો. સમજમાં આવ્યું ને? સો મહાપ્રભુજી સેઝ લાઈક ધીસ. તેથી મહાપ્રભુજી કહે છે કે એથી કરીને આ એક જ શાસ્ત્ર છે, પૂર્વકાંડ ઉત્તરકાંડ, એની જે જિજ્ઞાસા છે જુદી જુદી થઈ શકે, એમાં વાંધો નથી. વિચાર જુદો જુદો કરવામાં વાંધો નથી, પણ વિચારને કારણે તમે એમ જો માનતા હોય કે બંને શાસ્ત્રો જુદા છે, નો, નથિંગ ડુઈંગ, બોથ આર વન શાસ્ત્ર ઓનલી. વિચાર જુદા જુદા ઇન્ડિપેન્ડન્ટલી તમે કરો, વાંધો નથી. સમજમાં આવે ને? હવે પ્રશ્ન બીજો બાકી આન્સર કરવાનો એ રહ્યો, જો મહાપ્રભુજી આમ કહેતા હોય તો હવે મહાપ્રભુજીનો શું મત છે? અધિકારી કોણ છે બ્રહ્મ જિજ્ઞાસા કરવામાં? કારણ કે રામાનુજાચાર્યજી એમ કહ્યું છે કે ધર્મ જિજ્ઞાસા પહેલા થવી જોઈએ તો જ એને અધિકાર મળે છે. વેદાંત કહે છે કે નહીં, શમદમાદિ વૈરાગ્ય વગેરે હોય તો જ બ્રહ્મ જિજ્ઞાસા કરી શકે છે. પૂર્વ મીમાંસાને તો યુઝફુલ જ નથી લાગતું. મહાપ્રભુજીનો સ્ટેન્ડ શું છે? મહાપ્રભુજીનો સ્ટેન્ડ આ છે કે એવું કોઈ પણ સિક્વન્સની આવશ્યકતા નથી. મહાપ્રભુજી ડઝ નોટ બિલીવ ઇન ધીસ સિક્વન્સ કે પહેલા ધર્મ જિજ્ઞાસા થવી જોઈએ અને પછી જ બ્રહ્મ જિજ્ઞાસા થવી જોઈએ, યા તો વાઇસે વર્સા બ્રહ્મ જિજ્ઞાસા થઈ ગયા પછી જ ધર્મ જિજ્ઞાસા થવી જોઈએ. નો, એવી કોઈ સિક્વન્સનો કોઈ બાદ નથી. એવી કોઈ સિક્વન્સની જરૂરિયાત એમને નથી લાગતી મહાપ્રભુજીને. એવી કોઈ સિક્વન્સની એવી કોઈ જરૂરિયાત નથી. જે એકદમ સાત્વિક હોય તે પહેલા બ્રહ્મ જિજ્ઞાસા કરી શકે છે ડાયરેક્ટલી. જે સાત્વિક ન હોય, જેને કર્મથી જ બધું બોધ થતું હોય, એ પહેલા કર્મ કરીને પછી બ્રહ્મ જિજ્ઞાસા કરી શકે છે. જે એકદમ સાત્વિક હોય તેને ડાયરેક્ટ બ્રહ્મ જિજ્ઞાસા કરી શકે છે. કોઈ એવો નિયમ નથી. આવી સમજમાં? ફ્લેક્સિબલ છે મહાપ્રભુજી. જેને એવું કોઈ અધિકારી વિશેષ મહાપ્રભુજી નથી ગણતા કે ભાઈ પહેલા ધર્મ જિજ્ઞાસા થવેલો હોવો જ જોઈએ, એને કર્મ કરેલા હોવા જ જોઈએ. નો, નથિંગ ડુઈંગ. whoever is sattvic, he can directly jump into brahma jigyasa first, and then he can do dharma jigyasa. That is also fine. હવે માઇન્ડ ઇટ, એનાથી હું એમ નથી કહી રહ્યો કે કર્મ કરવા માટે ને બ્રહ્મ જ્ઞાન માટે, અહીંયા એ નથી કહી રહ્યો. વિચારની આવશ્યકતાની વાત કરી રહ્યો છું. કર્મ તો કરવાનું જ છે પાછું, પેલું બધું તો. પણ જે પેલી જે જિજ્ઞાસા છે એમાં કોઈ સિક્વન્સ નથી કે પહેલા ધર્મ જિજ્ઞાસા પૂરી કરવી જ જોઈએ ને પછી જ બ્રહ્મ જિજ્ઞાસા પર એ અધિકાર મેળવી શકે છે, કે બ્રહ્મ જિજ્ઞાસા પહેલા થવી જ જોઈએ વેદાંતિઓની જેમ. એવી જરૂરિયાત નથી. સિક્વન્સ કેન બી anything. Either he can first do dharma jigyasa and then he can do brahma jigyasa, or if he is too intelligent, if it is too sattvic, then he can do directly brahma jigyasa and then he can do dharma jigyasa. That's okay. એકવાર ધ્યાનમાં રાખો, એનાથી એવું નથી કહી રહ્યો કે કર્મ નહીં કરવાનું, પહેલા જ્ઞાન મેળવો પછી કર્મ કરવાનું. એવું નથી કહી રહ્યો. એનો મતલબ જિજ્ઞાસાને અર્થથી જ હું કહી રહ્યો છું. વિચાર શાસ્ત્રમાં પ્રવૃત્તિનો અધિકારી કહી રહ્યો છું. એ કર્મને અધિકારી નથી કહી રહ્યો. કર્મમાં અધિકારી તો ઉપનયન સંસ્કાર થયા પછી કર્મમાં અધિકારી બધું થાય છે. એ રેગ્યુલર એના ફ્લોમાં ચાલશે. હા, સમજમાં આવે ને? વિચાર શાસ્ત્રની વાત કરી રહ્યો છું. વિચાર કરી શકીને પછી કર્મનો વિચાર કરે તો પણ વાંધો નથી, એવો અર્થ થઈ રહ્યો છે, રાઈટ ને? હા, વિચાર શબ્દને ડ્રોપ નહીં કરતા, નહીં તો બધું જ જતું રહેશે. બધું જ હું કહેવા માંગુ છું, બધું ઉલટું કરે. સીતા બધી જતી રહેશે. સમજમાં આવે ને? હરણની સીતા થઈ જશે, સીતાનું હરણ નહીં થઈ જાય. વિચારોને ડ્રોપ નહીં કરતા. નહીં તો સમજમાં કેટલાક લોકોને એમ આવી જાય કે ઓહો, ધવલભાઈ એમ કહે છે કે પહેલા જ્ઞાન લઈ લો પછી કર્મ કરો, યા તો કર્મ પહેલા કરી દો પછી જ્ઞાન કરો. એવું નથી કહી દઉં. કર્મ તો કરવાનો જ છે. જે વર્ણાશ્રમ ધર્મ છે, જે વર્ણમાં છો, જે આશ્રમમાં છો, એ પ્રમાણે તત્ત ધર્મ કરવાના જ છે. જે જિજ્ઞાસા છે ને, જે
વિચાર પેલો વિચાર, સંશય, પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ થી જે દ્રઢીકરણ કરવાનો જે તમારો જે આખો એક્સરસાઇઝ છે આખી, એક્સરસાઇઝમાં કોઈ સિક્વન્સ નથી. તમે પહેલા એક્સરસાઇઝ ધર્મ જિજ્ઞાસાની પણ કરી શકો છો અને પછી બ્રહ્મ જિજ્ઞાસા પર જઈ શકો છો, યા તો તમે પહેલા બ્રહ્મ જિજ્ઞાસાની એક્સરસાઇઝ કરો પછી તમે ધર્મ જિજ્ઞાસા કરો. બટ ધેટ ડઝન્ટ મીન કે તમને એક્ઝેમ્પશન મળી ગયું કર્મથી કે જ્ઞાનથી. અધ્યયન, અધ્યાપન, યજ્ઞ, આ 3 તો ચાલવા જ જોઈએ. અન્ડરસ્ટુડ? એને મહાપ્રભુજી એક્ઝેમ્પ્ટ નથી આપી રહ્યા કે હો ચલો તેથી એક્ઝેમ્પશન. નો, નથિંગ ડુઈંગ. કર્મ કરવાના જ છે, વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે કર્મ કરવાના છે. ઇન કન્ટિન્યુએશન ઓફ ધીસ કર્મ, ઇન કન્ટિન્યુએશન ઓફ વેદાધ્યયન, યુ હેવ ટુ ડુ બ્રહ્મ જિજ્ઞાસા. You can start with dharma jigyasa and then you can do brahma jigyasa, or you can start with brahma jigyasa and then you can do dharma jigyasa. Yes? સમજમાં આવ્યું? એક શાસ્ત્ર છે, 2 જુદી જુદો વિચાર થઈ શકે છે અને વિચાર કરવામાં કોઈ સિક્વન્સ નથી. આટલું સમજમાં આવી ગયું? સિક્વન્સ નથી તો હવે શું છે? હવે એ બધી વિશે ચર્ચામાં પછી આપણે નેક્સ્ટ જયારે જઈશું ત્યારે સૂત્રનો અર્થ લઈશું. અત બ્રહ્મ જિજ્ઞાસા. હવે સૂત્રાર્થ લઈશું. તો સંશય કેટલા એટેન્ડ થયા આપણા? 2 કે 3 થઈ ગયા ને? 3 એટેન્ડ થયા આપણા સંશય? કેટલા એટેન્ડ થયા? 2 થયા. ત્રીજો શું છે? પ્રયોજન. બ્રહ્મ જિજ્ઞાસામાં પ્રયોજન શું છે, શા માટે કરવી જોઈએ? તો કહી દીધો પ્રયોજન મેં. હા, તો પછી હવે પ્રયોજન 4 છે ને. પછી જો એમ કહેતા હોય કે બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ તો એવો નિયમ ખરો કે પહેલા ધર્મ જિજ્ઞાસા કરીને પછી બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ? એ પણ આવી ગયું ને? બધા થઈ ગયા. હા, બધા થઈ ગયા ને? બધા થઈ ગયા, 4. ઓકે. નાઉ હવે આપણે આઈ થિંક એક લાસ્ટ સંશય હવે મારે એડ કરવાનો છે. તો પછી મહાપ્રભુજીના હિસાબથી અથનો અર્થ શું છે, અતઃનો અર્થ શું છે, આ બંનેનો અર્થ મહાપ્રભુજીના હિસાબથી તો પછી શું છે? સિદ્ધાંતિ શું કહે છે? તો પછી કારણ કે સિદ્ધાંતિ તો પેલામાં તો માનતો નથી. ધર્મ જિજ્ઞાસા પછી આ થવું જોઈએ કે શબ્દમાદિ પછી જ આવું થવું જોઈએ એવું તો માનતો નથી સિદ્ધાંતિ. સમજમાં આવ્યું ને? હા, સિદ્ધાંતિ એટલે મહાપ્રભુજી એવું માનતા નથી. હા, મહાપ્રભુજી એવું માનતા નથી. તો પછી મહાપ્રભુજી માને છે શું? તો પછી અતઃનો અર્થ મહાપ્રભુજી કરે છે શું? હવે એ સંશય છે. હવે સમજમાં આવ્યું ને? સો દેન હવે સૂત્રાર્થ લઈશું તો સમજમાં આવશે. તમે ગઈકાલે મેં તમને કહ્યું તો આખું સૂત્ર વાંચજો. ભાષ્ય વાંચીને આવ્યા ગુજરાતીમાં? વાંચ્યું કે નહીં વાંચ્યું? ધવલભાઈ ટાઈમ નથી મળ્યો વાંચવાનો. જઈ દીધું. એટલે જ કહું છું કે તમે છે ને બધા પેજીસ વાંચી જાઓ એક વખત, જેથી કરીને તમને ખ્યાલ રહે કે હું શું ક્યાં કયો પોઈન્ટ લીધો છે અને કયો પોઈન્ટ નથી લીધો, જેથી કરીને તમને હવે એ અનુસંધાન રહે. તો એ ફટાફટ તમારે કોપઅપ કરવું પડશે. બહુ ડિમાન્ડિંગ છું અત્યારે તો, એટલે યુ હેવ ટુ ડુ ઇટ, નથિંગ ડુઈંગ. એટલે નેક્સ્ટ ટાઈમ થી મને કોઈ ના આન્સર ન મળવો જોઈએ, ઓનેસ્ટલી. હા, એટલે નેક્સ્ટ ટાઈમ હું પૂછ્યું કે કર્યો, વાંચ્યો, યસ જ આન્સર હોવો જોઈએ બધાના. ધવલભાઈ, અહીં પ્રતિવાદી ને વાદી કહું છે એટલે કોણ સમજવાનું? એ તમે એક વખત વાંચી જાઓ ને પછી હું તમને સમજાવીશ, પણ જસ્ટ વાંચી જાઓ, સમજવાનું નથી કહેતો હું તમને. ઓકે, જસ્ટ રીડ ઇટ, જસ્ટ રીડ ઇટ, બસ. એ તમારું હોમવર્ક છે. ઓકે, બધાનું હોમવર્ક આ જ છે, જસ્ટ વાંચી જાઓ એને. ઓકે, સમજવાનું પછી તમને સમજાવીશ, પણ અત્યારે વાંચી જાઓ. એટલીસ્ટ આઈ વોન્ટ કે બધાને વાંચેલું હોવું જોઈએ. અને ધવલભાઈ, અહીં આ શબ્દ છે એનો શું અર્થ આવે? કે અહીં અન્ય પણ દૂષણ છે અને તે કે પ્રમાણોની સંકરતા આવે છે. એટલે સંકરતા એટલે એ બધું પછી સમજાવે તમને. મેં તમને શું કહ્યું? જસ્ટ ખાલી વાંચી જાઓ તમે. વાંચી પછી શબ્દો તો અંદર સમજમાં ના આવતા હોય પછી શું કરવાનું? નથી સમજવાના શબ્દો, નથી સમજવાના. ના, નથી સમજવાના. જસ્ટ વાંચી જાઓ તમે, બધા જ પેજીસ વાંચી જાઓ, સો ધેટ યુ નો
કે ટર્મિનોલોજી શું જ વાપરી રહ્યા છે લોકો, બીજા જે શબ્દો શું આવી રહ્યા છે અંદર, શું એના ટોપિક્સ આવી રહ્યા છે અંદર, એ બધા તમને એટલીસ્ટ તમને ધ્યાનમાં રહે. તેથી કરીને સૂત્ર વાંચવામાં તો હું તમને તમારી સાથે જ વંચાવડાવીશ. ભાષ્ય વાંચવામાં હું એક 1 by 1 લાઈન નહીં લઈ શકું ભાષ્યનો. તો મેક શ્યોર કે તમે એને વાંચી જાઓ અને પછી સમજવાનું આવશે ત્યારે એ તો સમજાવીશું. અને જે નાના નાના ડાઉટ્સ હોય ને એ તમે જાતે ક્લિયર કરો. હું નાના ડાઉટ્સ નહીં લઈ શકું. એકદમ સ્મોલ જે ડાઉટ્સ હોય ને that I am not going to take, કારણ કે પછી તો હું ક્યાંય પણ એન્ડલેસ થઈ જશે આ વસ્તુ. એટલે સો મેન જે અધિકરણાર્થ છે, સૂત્રાર્થ છે એ આપણે જોઈશું. પછી અંદર જે બધી અંદર જે વાંચનની જે માંથી જે પ્રકટ થતા જે સંશય છે ને, ટ્રાય ટુ તપ દેખાડો. તપ, દુઃખ સહન કરો. દુઃખ સહન કરો. જેમ પેલા શંકરાચાર્યજી કહે છે ને, શમ દમ આદિ વૈરાગ્ય નિત્યાનિત્ય વસ્તુ વિવેક મુમુક્ષુત્વ, એ જરા મગજ કસવાનું. હા એક્ઝેક્ટલી, હું એમ કઉ છું. તો તમે બધા જ પ્રશ્નો પૂછતા પહેલા 50 વખત વિચાર કરો. હવે પછી પ્રશ્ન પૂછજો. તો ટ્રાય કરો અને વાંચીને આવો આખું ભાષ્ય. નેક્સ્ટ ટાઈમ ડેફિનેટલી વાંચીને આવજો. અને હું પછી નેક્સ્ટ શનિવારે પણ હોમવર્ક આપીશ, તો રવિવારે યુ હેવ ટુ બી રેડી વિથ ઇટ. જે તમને ફાવે, જે સારો ટ્રાન્સલેટર હોય ને, જેમ કે આ પેલા જેઠાલાલ શાહ છે, એમનું સારું ટ્રાન્સલેશન છે. આ જેઠાલાલ શાહ નું જ છે ધવલભાઈ, મારી પાસે છે. સારું છે, ઇઝ ગુડ. જેઠાલાલ શાહ ઇઝ ગુડ. ગોવિંદલાલ હરગોવિંદ નું કેવું છે? એ સારું છે, એ પણ તમે વાંચો ને, એમાંય વાંધો નથી. એ દેટ ઇઝ ઓલ્સો ઓકે. પણ એક વખત વાંચો બસ. ના ખબર પડે તો ઠીક છે, તપ કરો, થોડુંક સમજવાનો ટ્રાય કરો, મગજ કસો. નહીં તો શું છે કે વિચારશાસ્ત્રમાં તમે અધિકારી જ નથી શંકરાચાર્યજીના મતથી. હા એ વાત ખરી. મહાપ્રભુજીનો મત બતાવો ને. હજુ તમે મત બતાવ્યો નથી કે મહાપ્રભુજી અધિકારને માટે શું કહી રહ્યા છે. પછી તમને ખ્યાલ આવશે. તમે એમ કહેશો કે નહીં તો શંકરાચાર્યજી સારા છે. એટલીસ્ટ 4 જ કન્ડિશન છે. વદત વિરિયમ સતતમ છે, તો આપણે ક્યાં આખો દિવસ ભગવદ નામ લઈએ છીએ? હા જો ને, તો આપણે ક્યાં કરીએ છીએ? તો એટલે મહાપ્રભુજીને તો હજુ કન્ડિશન આવી નથી. એમની કન્ડિશન આવશે. અતનો શબ્દ અધિકારાર્થ પરત કરે છે મહાપ્રભુજી. ધેટ ઇઝ અ બિગ ડીલ. બીજા બધા આચાર્ય, ટૂંકમાં એમ કહી દઉં, બધા આચાર્ય જે છે આનંતર્ય લે છે. જે મેં તમને આનંતર્ય જ સમજાવ્યું. રામાનુજાચાર્યજી જે કે છે આનંતર્ય લે છે. હા તો તમે એમ બોલો ને, અમારે અહીંયા એવા શબ્દ આવે છે, પાછું નથી સમજાતું. એ તપથી આવશે, એવું તો કઉ છું. એ તમે આ સાંભળીને પછી તમે વાંચશો ને, પછી તમે મગજ કસશો તો તમને જાતે ખબર પડી જશે કે ઓ અચ્છા, તો આને આનંતર્ય કહેવાય. આનંતર્ય શબ્દનો અર્થ શું ભૂલી ગયા? ફરી જરા કહી દો ને. એ વાંચ્યું છે પણ એ નથી. આનંતર્ય શું છે સમજાયું નહીં. તપ કરો થોડું, નેક્સ્ટ ટાઈમ કહીશું તમને. ત્યાં સુધી મને બતાવજો કે શું સમજ આવી આનંતર્યમાં. ઓકે, પણ મહાપ્રભુજી ડઝ નોટ બિલીવ ઇન આનંતર્ય. એ જ મેં તમને અત્યારે સમજાવી દીધું છે. મહાપ્રભુજીને આનંતર્ય યોગ્ય નથી લાગતું. મહાપ્રભુજી અધિકારાર્થ પરત ગણી રહ્યા છે અત શબ્દને. હવે એને સમજાવીશ ત્યારે તમને ખબર પડશે કેટલી એક્સપેક્ટેશન છે મહાપ્રભુજીની ત્યાં. ઓકે, બટ અત્યારે જે બધા મત સમજાવ્યો તે આનંતર્યનો મત સમજાવ્યો છે. હા, એ પણ આનંતર્ય જ છે. આનંતર્ય એટલે ટૂંકમાં આના પછી આ. That is called આનંતર્ય. અનંતર્ય. ના, અનંતર્ય નહીં. અનંતર્ય એટલે કે આ પૂરું થયું અને હવે આ સ્ટાર્ટ થયું. એટલે અથ શબ્દના 4 અર્થ કીધા છે: મંગલ, અધિકાર, આનંતર્ય અને અર્થાંતરોપક્રમ. હા, તો એમાં રામાનુજાચાર્યજી એમ કહે છે ને કે ધર્મ જિજ્ઞાસા પૂરું અને પછી બ્રહ્મ જિજ્ઞાસા ચાલુ. આ આનંતર્ય થયું.
આના પછી શંકરાચાર્યજી એમ કહે છે કે શમ દમ આદિ વૈરાગ્ય બ્લા 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 પૂરું થયું, પછી કશું નહીં. બ્રહ્મ જિજ્ઞાસા. તો આનંતર્ય થયું ને. આ આનંતર્ય બધા અર્થ લે છે, અર્થ શબ્દ નો અર્થ. બરાબર. મહાપ્રભુજી ડઝ નોટ ટેક ધીસ એઝ અ મીનિંગ ઓફ અર્થ શબ્દ. That's why I told you, મહાપ્રભુજીને સિક્વન્સ વ્યાજબી જ નથી લાગતો. આનંતર્ય એટલે સિક્વન્સ કે આ પૂરું થયું અને પછી હવે આ સ્ટાર્ટ થયું, એ આનંતર્ય કહેવાય. બરાબર. ગેપ આવે ને બે વસ્તુમાં. આ તમે કહ્યું અહીં ગાડી આવ્યું, જોયું મેં. આનંતર્ય કહેવાય. અમે બી વાંચીશું તો સમજ આવશે કદાચ. તો એ મેં ના કહ્યું હોત ને તો તમને તપાવત જરા. અચ્છા, હવે અધિકારના અર્થનો હવે તાપ થોડોક સહન કરો. હવે અધિકારનો અર્થ શું છે હવે વાંચો ને ફિગર આઉટ કરો કે શું કહેવા માંગી રહ્યા છે. તો ઓકે, એમ શ્યોર કે તમે તમારી ઊંધા છતાં થઈ જશો તમે એને સમજવા માટે કે આ છે શું બાપા. ઇટ્સ વેરી ડિફિકલ્ટ બટ ટ્રાય કે અધિકારને શું કહેવા માંગી રહ્યા છે મહાપ્રભુજી. ટ્રાય કરો, વાંચીને ટ્રાય કરો, થોડુંક તપ કરો, થોડુંક મગજ કસો તો સમજમાં આવશે. તો આનંતર્ય મેં સમજાવી દીધું, સમજમાં આવી ગયું. હવે તમે ભાષ્ય વાંચી લો, તમને સમજમાં આવશે. જો શરૂથી જો તમે વાંચો તો તમને વેદાધ્યેયો સાંગો વેદ એ પણ તમને સમજમાં આવી ગયું હશે. 3 વિધિ મેં તમને સમજાવી અધ્યયનની, એ પણ સમજમાં આવી ગયું. કેમ અધ્યયન એકલી પર્યાપ્ત નથી એ પણ સમજમાં આવી ગયું હશે. કેમ વિચારશાસ્ત્રની આવશ્યકતા છે એ પણ સમજમાં આવી ગયું હશે. વિચારશાસ્ત્ર કોણ કરી શકે છે એ મેં તમને સંક્ષિપ્તમાં સમજાવી દીધું, એ પણ સમજમાં આવી જશે. તો એનો મતલબ અથ શબ્દ સમજમાં આવી ગયો હશે તમને. એ રીતે અતઃ પણ સમજમાં આવી જશે કે હેતુ શું છે આ વિચારશાસ્ત્રનો. શંકરાચાર્યજીનું મુક્ષત્વ, મોક્ષ માટે બ્રહ્મ જિજ્ઞાસા, પૂર્વ મીમાંસા મેં તમને બધું સમજાવ્યું. રામાનુજાચાર્યજી કેમ કહી રહ્યા છે, મહાપ્રભુજીનો શું અર્થ છે. મહાપ્રભુજીનો અર્થ મેં નહીં સમજાવ્યો. મહાપ્રભુજીનો અર્થ હવે નેક્સ્ટ ટાઈમ સમજાવીશું કે અર્થ શબ્દનો મહાપ્રભુજી શું અર્થ લઈ રહ્યા છે. પણ તમને આ વાંચવું હશે તો મારે બધું નહીં લેવું પડે, આખા બધા ભાષ્ય નહીં લેવું પડે. તો વાંચીને આવજો હવે નેક્સ્ટ ટાઈમ. જો આજે મિસ કર્યું ને આનંતર્ય, નહીં તો સમજમાં આવી જાત આનંતર્ય. દેટ ઇઝ આઈ એમ સેઇંગ કે તમે જસ્ટ સમજ ના પડે ને તો પણ શબ્દ તમે જાણતા હશો ને કે ભાઈ આવું કંઈક છે તો લાઈટ ક્લિક થઈ જશે તમને. બરાબર. તો નેક્સ્ટ ટાઈમ વાંચીને આવજો. અને નેક્સ્ટ ટાઈમ આપણે ખાલી હવે એક જ ટોપિક છે આનંતર્ય સમજવાનો છે. અધિકાર અર્થ સમજવાનો છે. એટલે પછી આપણે 4 અર્થ સમજમાં આવી છે. અતઃ બ્રહ્મ જિજ્ઞાસા 4 પદનો અર્થ પછી સમજમાં આવે. અધિકારનો અર્થ અથ શબ્દાનુશાસનમ થી જણાય છે એવું લખ્યું છે. આ તો સમજો એને હવે શબ્દાનુશાસનમ એટલે શું. ઓકે, અહીંયા રાખીએ. અહીંયા બીજા કોઈને છે હવે સંશય એટલા સુધીમાં? સંશય કરવાનો ચાન્સ જ નથી દેવલભાઈ. બોમ્બાર્ડ કર્યો એટલે ને. હા, બસ હવે બસ થયું બસ. એ તો મેં તમને પહેલા જ કહ્યું હતું કે ભાષ્ય લઈશું તો ત્રાહી થઈ જશો તમે. હા, એટલે અત્યારે તો જરાય મગજ નથી. ઓકે, અહીંયા તો પ્રશ્ન ના હોય તો એ રાખીએ આપણે. પ્રણય ન ચરણ કેરો ભરોસો, પ્રણય ન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માજ અંધેરો ભરોસો, પ્રણય ન ચરણ કેરો, साधन और नहीं या कली में जासो हो या निवेरो, सूर
कहा कहे द्विविध आंधरो, बिना मोल को जेरो भरोसो, दृढ़ई न चरणन केरो। वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर शिवने महारानी की जय। श्री द्वारिकाधीश की जय। सर्वे वैष्णव जय श्री कृष्ण।